હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ. મારો અવાજ તમારા સુધી આવી રહ્યો છે? હું બરાબર દેખાઈ રહ્યો છું? સ્ક્રીન બરાબર ચાલી રહી છે? તો એકવાર મને કહી દેજો, જેના કારણે આપણે સેશનની શરૂઆત કરી શકીએ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. ઓલ ક્લિયર. જય સ્વામિનારાયણ. જય અનુસૂચિ 4 થી બધા જ વિડીયો આવી ગયા છે. રાહુલ, બધા વિડીયો આવી ગયા છે? બધા વિડીયો આવી ગયા છે. તમે એકવાર જોઈ લેજો, બધા જ વિડીયો મૂકેલા જ છે. ચલો, શું વાત છે અંકિતભાઈ? વેરી ગુડ. કઈ વાંધો નહીં. તમે લેક્ચર જોવાથી મતલબ છે. લાઈવ અટેન્ડ ના કરી શકતા હોય, રેકોર્ડેડ જોતા હોય તો પણ બેસ્ટ છે, કઈ વાંધો નહીં. હા, પણ લાઈવ શાના માટે છે કે તમારો કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો, એટલા માટે. ચલો, તો કાલની ટેસ્ટ બધાએ આપી? કેવી રીતે બધાની ટેસ્ટ કાલે? ટોટલ 15 માર્ક્સની ટેસ્ટ લીધી હશે તમારી. કેવી રહી તમારી ટેસ્ટ બધાને? જય માતાજી. જય હિન્દ. સારી રહી ને? ચલો, તો પછી 15 માંથી 15 આવશે ને બધાને? 15 માંથી 10 આવ્યા. ઓકે, 13 આવ્યા. સોરી, 3 ખોટા પડ્યા. ઓકે, ટૂંકમાં રિઝલ્ટ આવી ગયું છે તમારું, એમ ને? રિઝલ્ટ આવી ગયું છે 12.15. કોઈ 10 થી નીચે ના દેખાવું જોઈએ મને. પાર્થભાઈ મહેનત કરવી પડશે. 8 સાચા પડ્યા, નહીં ચાલે. મહેનત કરવી પડશે. દેવિકા મહેનત કરવી પડશે. 9 નહીં ચાલે. સર, મારા નથી આ વિડીયો આવી ગયા છે. પ્રકાશભાઈ, તમે એવું હોય ને તો એકવાર હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી દેજો. એ કદાચ નહીં આવ્યા હોય તો તમારે ટેકનિકલ ઇસ્યુ હશે તો સોલ્વ થઈ જશે. 15 માંથી 15 વેરી ગુડ. ચલો, તો ટૂંકમાં ઓવરઓલ સારું રિઝલ્ટ હશે એવું માનું છું. ઓકે, બધાએ આપી દેવાની છે. ટેસ્ટ રેગ્યુલર આપવાની છે. ફર્સ્ટ રેન્ક વાળું કોણ છે અહીંયા? રેન્ક 11 છે. ફર્સ્ટ રેન્ક વાળું કોઈ છે અહીંયા જે લાઈવ મને જોતું હોય? ચોક્કસ. ચલો, ઓકે, તો હવે લેક્ચરની આપણે શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ. હવે ચલો, બધા આવી ગયા છે. 5-1 મિનિટની થોડી આપણે 2-3 મિનિટની વાતો કરી, એટલા માટે કે બધા આપણી સાથે જોડાઈ જાય. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આવશે, વનરાજભાઈ આવશે, બધું જ આવશે, પણ હું છેલ્લે ભણાવીશ. એનું કારણ હું તમને કહું. જ્યારે સિલેબસ આવશે ને ત્યારે ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ટોપિક નહીં, એ હું તમને અહીંથી કહું, કેમ કે હમણાં પરીક્ષાની અંદર જોવા નથી મળતો. બરાબર, એ હું ભણાવી દઈશ. મેં તમને કાલે પણ કહ્યું હતું કે જ્યારે હું તમને ભણાવીશ ત્યારે તમને એવું કહેશો કે સાહેબ બરાબર છે, આ ટોપિક તમે છેલ્લે ભણાવો. કારણ કે એમાં ધારાકીય આવશે, કારોબારી આવશે, એવા શબ્દો આવશે. એ શબ્દોમાં તમને હમણાં આઈડિયા નહીં આવે. જ્યારે હું બધું જ તમને કારોબારી, ધારાકીય ભણાવી દઈશ, પછી તમને આઈડિયા આવશે કેવી રીતે શાસન ચાલતું હતું અંગ્રેજોના સમયની અંદર. બરાબર, ઓકે, હું ભણાવીશ. ચલો, તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. કાલે આપણે નાગરિકતાની અંદરથી શરૂઆત કરી હતી. નાગરિકતાની બેઝિક માહિતી આપી હતી કે નાગરિકતા કયા દેશમાંથી લેવામાં આવી. નાગરિકતાની અંદર ભારત દેશમાં નિવાસ કરતા નાગરિકોની વાત કરી હતી. હવે આજનો લેક્ચર છે ને, એ થોડુંક શાંતિથી દરેક વસ્તુ સમજીને તમારે યાદ રાખવી પડશે. હા, બંધારણ હું જ ચલાવીશ. હું તો ચલાવું, બીજું કોણ ચલાવે છે? દૂર નહીં થાય, નંબર દૂર નહીં થાય, કારણ કે સિક્યોરિટી ઇસ્યુ છે. ઓકે સાહેબ, ફર્સ્ટ રેન્ક કલ્પેશ જોશી, વેરી ગુડ. જો જેને પણ ટેસ્ટ ના આવતી, હું બધા માટે કહી દઉં છું અહીંયા ફરી એકવાર, ટેસ્ટ ના આવતી હોય કાં તો લેક્ચર ના આવતા હોય તો એના માટે તમારે હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી દેવાનો, એ તમને આપી દેશે. બરાબર, કદાચ તમારા ફોનમાં કોઈ ઇસ્યુ હોય તો. બાકી બધાને રેગ્યુલર આવી જ જાય છે. અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ છે અને આવી જાય છે. છતાં તમારા ફોનમાં કઈ પ્રોબ્લેમ હોય તો ટેકનિકલને ફોન કરી દેવાનો, એ તમને કહી દેશે. બધા માટે મેં કહી દીધું. બરાબર, પંદરાજભાઈ ફરી મને સવાલ એવું કર્યો કે સાહેબ તમે પીએસઆઈ લેવલનું ભણાવો છો. હું પીએસઆઈ થી પણ એક સ્ટેપ ઉપર છું. હું તમને ક્લાસ 1-2 ને કરાવું છું, તમે પીએસઆઈ માં પડે છો. જો હું ફરીથી ડાયલોગ મારું છું, હું તમને ક્લાસ 1-2 નું લેવલ લઈ જાઉં છું. હું તમને એટલા માટે તો યુપીએસસી ના ક્વેશ્ચન સોલ્વ કરાવું છું. મારા ઉપર ભરોસો નથી તમને લોકોને, ખબર નથી પડતી. હા, જાન્યુઆરી સુધીમાં બધું પૂરું થઈ જશે.
હવે આપણે ભણીએ બીજી બધી ચર્ચાઓ કર્યા સિવાય. ઓકે, ચાલો તો આજના લેક્ચરની શરૂઆત કરી એ પહેલા તમે મને આટલા બધા ક્વેશ્ચનો પૂછ્યા છે, તો ફરી એકવાર હું થોડા ઘણા પ્રશ્નો પૂછી લઉં. તમને જનરલી બુક્સ કરતા પણ વધારે મળશે એની ગેરંટી મારી છે, અને બુક્સમાં નહીં હોય એનાથી વધારે હું તમને આપીશ. આ ચેપ્ટર આજે જે આપણે નાગરિકતા ભણવાનું છે ને, એની અંદર હું તમને એવું કહીશ કે નાગરિકતાના ચેપ્ટરમાં તમે બુક્સમાં નહીં વાંચો તો ચાલશે, કારણ કે બુક્સમાં વાંચશો ને તો માથું ચકડોળે ચડી જશે. એનું કારણ છે કે એટલી બધી વસ્તુ લખેલી છે કે તમને આઈડિયા જ નહીં આવે કે શું કરવું શું ના કરવું. એટલે આની અંદર તમે બુક્સનું ચેપ્ટર નહીં વાંચો તો હું માની લઈશ કે ના વાંચતા. આની અંદર હું જેટલું કરાવું છું એટલું ધ્યાનથી સમજીને અમુક વસ્તુ ગોખીને તમારે યાદ રાખવી પડશે. એટલે આજનો લેક્ચર હું બહુ શાંતિથી ભણાવીશ, કારણ કે આ ટોપિક એવો છે જનરલી પરીક્ષામાં નથી પૂછાતો, પણ જે દિવસે પૂછાશે અથવા તો ક્વેશ્ચન આવી ગયા તમે ખરેખર હેરાન થઈ જશો. એટલી બધી તારીખો, એટલી બધી અલગ અલગ જોગવાઈઓ છે, શું લખેલું છે બુક્સમાં તો બિલકુલ ખબર નહીં પડે. એટલા માટે આપણે આની અંદરથી હું જેટલું કરાવું છું એટલું તમારે કરતું રહેવાનું છે. બિલકુલ શાંત મગજે બિલકુલ બીજું કંઈ કામ કરતા હોય તો આજના લેક્ચર પૂરતું મૂકી દેવાનું છે. આજની અંદર અહીંયા ધ્યાન રાખવાનું છે, કારણ કે એકવાર નાગરિકતા ચાલી ગયું સમજી લેજો. ફરી એકવાર કહું છું, બીજા બધા ટોપિકો તો તમારે ક્લિયર થઈ જશે, એમાં વાંધો નહીં આવે એટલો બધો, પણ નાગરિકતા ટોપિક એવો છે જેને સમજવો ખૂબ જરૂરી છે. એટલે અહીંયા પૂરેપૂરું અટેન્શન રાખીને આખો લેક્ચર અટેન્ડ કરવાનું છે. અને હું આ લેક્ચરમાં તમારી કોમેન્ટો ઓછી જોઈશ. એનું કારણ છે કે ભણાવતા હું કોમેન્ટ જોઈશ તો કદાચ મારે એક પોઈન્ટ મિસ થઈ જાય, બરાબર? એવું નથી ઈચ્છતો. એટલા માટે અહીંયા હું ફૂલ ઓફ એટ્રેક્શન સાથે તમને ભણાવવાનું છે, તમારે એ જ રીતે ભણવાનું છે. એના પહેલા એક બે કોમેન્ટ આવે હું જોઈ લઉં, પણ પછી લેક્ચર શરૂ થાય પછી નહીં. ઉર્મિલા પ્રજાપતિ સર, હું ગાંધીનગર ડેમો ભરવા આવી ત્યારે હું તમને મળી હતી. મેં પૂછ્યું હતું કે તમને કે એક્ઝામ સર ઓનલાઈન થી કે ઓફલાઈન થી, છેલ્લે મને સજેસ્ટ કદાચ કાલે જ આવે તો એ જ હતા કે તમે શું સાહેબ ટોપિક ચલાવો જેમાં આઈએમપી કરી દઈશ. ઓકે, ચલો બરાબર. હા, લખવાનું શરૂઆતથી જ લખવાનું છે. હા બિલકુલ એ રીતે હશે, બરાબર. તો ચલો આપણે સેશનની શરૂઆત કરીએ. તો મને આઈડિયા નથી ઉર્મિલાબેન, ખબર નથી મને કે એમ કેટલા સ્ટુડન્ટો મળતા હોય છે, એટલે તમારું મને નામ કીધું હોત તો મને કદાચ આઈડિયા આવ્યો હોત. ચલો તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ. હવે તમારો કોઈ ડાઉટ ના હોવો જોઈએ. હવે અહીંયા ખાલી મારા ઉપર અને આ બોર્ડ ઉપર પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો તો અહીંયા નાગરિકતાની અંદર કેટલા આર્ટિકલ છે? તો આર્ટિકલ 5 થી 11 સુધીના આર્ટિકલ છે. કેટલા આર્ટિકલ છે? તો આર્ટિકલ 5 થી 11 સુધીના આર્ટિકલ અહીંયા જોવા મળશે. એમાંથી સૌથી પહેલો આપણે આર્ટિકલ ભણવાનું છે એ છે અનુચ્છેદ 5. અનુચ્છેદ 5. અનુચ્છેદ 5 માં શું લખેલું છે સાહેબ? અનુચ્છેદ 5 માં લખેલું છે કે આર્ટિકલ 5 માં અધિવાસ આધારિત નાગરિકતા છે. શું લખેલું છે? અધિવાસ આધારિત નાગરિકતા. અધિવાસ આધારિત નાગરિકતા. આધારિત નાગરિકતા. હવે અહીંયાથી તમને બધાને ક્વેશ્ચન થશે કે સાહેબ અધિવાસ એટલે શું? પાછું આ તમે જે શબ્દ લખેલો છે અધિવાસ, એનો મતલબ શું થાય? તો અધિવાસનો મતલબ થાય, હું તમને એક એક્ઝામ્પલ આપું. જેમ કે માની લો કે તમે અલગ અલગ ડિસ્ટ્રિક્ટની અંદરથી છો, અલગ અલગ જિલ્લાઓની અંદરથી છો. કાલે ઉઠીને તમે એવું વિચારો કે આપણે ગાંધીનગરમાં જ સ્થાયી થવું છે, આપણું ભવિષ્ય ગાંધીનગરમાં જ હોવું જોઈએ, તો તમારો અધિવાસ કયો થઈ ગયો? તો તમારો અધિવાસ થઈ ગયો ગાંધીનગર. ટૂંકમાં તમે વર્તમાનમાં અને ફ્યુચરમાં જ્યાં સ્થાયી થવાનું પ્લાનિંગ બનાવો છો કે ભવિષ્યમાં આપણે આ જગ્યાએ રહેવાનું છે, તો એ જગ્યાને આપણે શું કહીએ છીએ? એ જગ્યાને આપણે અધિવાસ તરીકે ઓળખીએ છીએ. તો આર્ટિકલ 5 એવું કહે છે જે લોકોને ભારતમાં અધિવાસ કરવો હોય એ લોકો માટે આ કન્ડિશન છે. એટલે એવું નહીં કે આગળ જતા બીજા કોઈ દેશોમાં સ્થાયી થઈ જાય, ભારતમાં સ્થાયી થવાનો પર્પસ હોય, ભારતમાં સ્થાયી થવાની ઈચ્છા હોય તો આર્ટિકલ 5 મુજબની અલગ અલગ વસ્તુ છે. બંધારણમાં અધિવાસ શબ્દનો ઉલ્લેખ ખાસ કરીને નથી કરેલો. આ શબ્દ આવ્યો ક્યાંથી? અધિવાસ શબ્દનો ઉલ્લેખનો મતલબ થાય અધિવાસ વિશે વધારે માહિતી નથી આપેલી. કેસ થયો તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વર્સિસ રાજનારાયણ કેસ. કયો કેસ? રાજનારાયણ કેસ. રાજનારાયણ કેસ.
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા વર્સેસ રાજનારાયણ કેસની અંદર કહેવામાં આવ્યું કે અધિવાસ એટલે શું? તો હું અહીંયા લખી દઉં છું કે અધિવાસ એટલે વર્તમાન અને ભવિષ્યમાં સ્થાયી થવાની જગ્યા. વર્તમાનમાં તમે જ્યાં રહેતા હોય એ અને તમારી સ્થાયી થવાની જે જગ્યા હોય એને આપણે શું કહીએ છીએ? એને આપણે અધિવાસ કહીએ છીએ. તો અહીંયાથી અધિવાસ તમારું ક્લિયર હશે કે અધિવાસ કોને કહેવાય. બરાબર. તો અધિવાસ એટલે માની લો કે તમે હમણાં જ્યાં રહી રહ્યા છો તમારો અધિવાસ છે. હું ગાંધીનગરમાં રહું છું, મારો અધિવાસ શું થઈ ગયું? ગાંધીનગર થઈ ગયું. આ આર્ટિકલ 5 માં કીધેલું છે. હવે આર્ટિકલ 5 માં 3 અલગ અલગ વસ્તુઓની વાત કરી છે. મેં તમને કાલે પણ ચર્ચા કરી હતી કે ભારત દેશમાં નાગરિકતાનો સૌથી મોટો ઇસ્યુ હતો, કારણ કે ઘણા બધા લોકો વર્ષોથી ભારતમાં રહેતા હતા. ઘણા બધા લોકો પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હતા, ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હતા. ઘણા બધા લોકો દેશ આઝાદ થયા પહેલા દેશ છોડીને જતા રહ્યા હતા, હવે પાછા આવવા માંગતા હતા. તો બધા જ લોકોનું આપણે નાગરિકતા વિચારવાની હતી. તો એના માટે સૌથી પહેલી કન્ડિશનમાં એવું કહી દેવામાં આવ્યું કે જે બાળકનો જન્મ ભારતમાં ક્યારે? તો અહીંયા દરેક કન્ડિશનમાં 26 જાન્યુઆરી 1950 ની સ્થિતિએ તમારે જોવાનું છે. 26 જાન્યુઆરી 1950 ની સ્થિતિએ, ઉદાહરણ તરીકે 26 જાન્યુઆરી 1950 ની સ્થિતિમાં તમારો જન્મ ભારતની અંદર થઈ ગયો તો તમને ભારતની નાગરિકતા આપી દેવામાં આવશે. એટલે કે એના પહેલા થયો હોય તો પણ ટૂંકમાં 26 જાન્યુઆરી 1950 સુધીમાં તમારા માતા પિતા કોઈ પણ હોય, એનાથી કોઈ ફરક નથી પડતો. માની લો કે કોઈ પાકિસ્તાની હોય અથવા તો કોઈ અમેરિકન હોય, બે અમેરિકન કપલ આવી ગયા, હવે એનો જન્મ ભારતમાં થઈ ગયો, બાળકનો જન્મ, તો પણ એને બાળકને ભારતની નાગરિકતા મળી જશે. કેમ? 26 જાન્યુઆરી 1950 પહેલા ભારતના રાજ્ય ક્ષેત્રમાં જે બાળકનો જન્મ થઈ ગયો એ બાળકને ભારતની નાગરિકતા મળી જશે. અને આ જ સિદ્ધાંતને કહેવામાં આવે છે જસ સોલીનો સિદ્ધાંત, માટી આધારિત નાગરિકતા. હાલમાં અમેરિકામાં આવું છે. અમેરિકામાં શું છે? ઘણા બધા તમે કપલ જોતા હશો, ઘણા બધા શું કરે ખબર છે? અહીંથી ભારતમાંથી છોડીને અમેરિકામાં જતા રહેશે, અમેરિકામાં બાળકનો જન્મ કરાવશે. કેમ? કે બાળક જે અમેરિકામાં જન્મ્યું એ બાળકને અમેરિકાની નાગરિકતા મળી જશે. અમેરિકામાં સિદ્ધાંત હજુ પણ ચાલુ છે, ભારતમાં સિદ્ધાંત હમણાં નથી. ભારતમાં એવું નથી કે જે બાળકનો જન્મ ભારતમાં થઈ ગયો અને ભારતની નાગરિકતા આપી દેવાની. આ પહેલાની સ્થિતિ. કઈ સ્થિતિમાં હતું? 26 જાન્યુઆરી 1950 ની સ્થિતિમાં હતું, હમણાં નથી. તો આ પહેલી કન્ડિશન કહી દીધી. ટૂંકમાં અહીંયાથી બાળકનું તો સોલ્વ થઈ ગયું, જે બાળકનો જન્મ ભારતમાં થયો હોય એ લોકોને. હવે બીજી કન્ડિશનમાં કયા લોકો હતા? બીજી કન્ડિશનમાં એવા લોકો હતા જે પહેલાથી ભારતની બહાર રહેતા હતા, એમને બાળકનો જન્મ પણ ભારતની બહાર થયો. તો હવે એ લોકોને નાગરિકતા આપવી હોય, બાળકની નાગરિકતા જોતી હોય કઈ રીતે મળશે? તો એના માટે બીજી કન્ડિશનમાં લખી દેવામાં આવ્યું કે જે બાળકના માતા પિતાનો જન્મ પણ ભારતમાં થયો હોય ને તો એ બાળકને પણ ભારતની નાગરિકતા આપી દઈશું. તો બીજી કન્ડિશનમાં કહેવામાં આવ્યું કે માતા અથવા પિતા નો જન્મ ભારતમાં. તો જો અહીંયા બે બાળકો લઈ લીધા. એક બાળક એવું જેનો જન્મ ભારતમાં થયો હતો તો એને નાગરિકતા મળી જશે. એક બાળક એવું જેનો જન્મ ભારતની બહાર થયો હતો પરંતુ એના માતા પિતાનો જન્મ ભારતમાં થઈ ગયો છે કોઈ એકનો, તો એને પણ ભારતની નાગરિકતા આપણે આપી દેવાની છે. માતા પિતાની અંદરથી પછી દાદા દાદી હોઈ શકે. બરાબર? અહીંયા સમજવા માટે માતા પિતા લખેલું છે. કોઈને ક્વેશ્ચન થાય સાહેબ માતા પિતા ના હોય તો દાદા દાદી પરદાદા કોઈ પણ ચાલે. ટૂંકમાં એમની પેઢીની અંદરથી કોઈનો જન્મ ભારતમાં થયેલો હોય તો પણ 26 જાન્યુઆરી 1950 ની સ્થિતિમાં એમને નાગરિકતા મળી જશે. આ બે લોકોની વાત કરતી. હવે માની લો કે સાહેબ કોઈને બાળક જ ના હોય તો, અરે કદાચ એવું પણ બને એમની નાગરિકતા જોતી હોય તો, અથવા તો માની લો કે સાહેબ પહેલાની અંદર પોર્ટુગીઝ અને ફ્રાન્સ હતા બધા, એ લોકોને ભારતમાં જ હવે રહેવું છે, તો હવે એ લોકો કેવી રીતે મળશે? તો એમના માટે પણ આપણે સોલ્યુશન. એમના માટે શું કીધું? 26 જાન્યુઆરી 1950 ની સ્થિતિથી 5 વર્ષ પહેલા તમે નિરંતર જો ભારતમાં નિવાસ કરો છો તો પણ તમને ભારતની નાગરિકતા મળી જશે. એનો મતલબ માની લો કે કોઈ પોર્ટુગીઝ કપલ છે અને પોર્ટુગીઝના પતિ પત્ની છે, 1945 થી ભારતમાં રહ્યા છે અને એમને એવું જ થઈ ગયું છે ના ભારતીય લોકો બહુ મસ્ત છે, ભારતમાં રહેવા જેવી મજા છે, પોર્ટુગીઝ જેવા જેવી મજા નથી. તો એ 1945 માંથી ભારત દેશમાં રહે છે. હવે અમને ભારત જોડે કઈ લેવા દેવા નથી.
ના આમનું ખાનદાન ભારતમાં છે, ના આમના પુત્ર છે, કઈ જ નથી. છતાં પણ જો આ બંનેને નાગરિકતા જોતી હોય તો 1950 થી જોવામાં આવશે કે 1950 થી 5 વર્ષ સુધી આ ભારતમાં રહ્યા છે કે નથી રહ્યા. તો 1945 થી જો 5 વર્ષ સુધી રહ્યા છે તો એમને ભારતની નાગરિકતા મળી જશે. એવું નહીં પછી 1944 થી રહ્યા હોય તો પણ એની અંદર રહી જશે, પણ 1945 થી 1950 સુધી ભારતમાં રહેલા હોય, નિરંતર નિવાસ કર્યો હોય, તો એવા લોકોને પણ આપણે શું કરીશું, નાગરિકતા આપી દઈશું. તો અહીંયા ત્રીજી કન્ડિશનમાં શું કીધું? ત્રીજી કન્ડિશનમાં કહ્યું બંધારણ અમલના 5 વર્ષથી ભારતમાં નિવાસ. અહીંયા તમે સમજવા માટે એક્ઝામ્પલ તરીકે લખી શકો. ફ્રાન્સના કોઈ લોકો હોય અને કોઈ પોર્ટુગીઝ હોય, એટલે તમને આઈડિયા આવી જાય. આ ત્રણેયમાંથી કોઈ એક કન્ડિશન હોય, આ હોય અહીંયા ઓર લખી દેવાનું છે. આ ત્રણેયમાંથી કોઈ એક કન્ડિશન હોય તો એને ભારતની નાગરિકતા મળી જશે. બરાબર. ચલો હવે મને કહો કે આ આર્ટિકલમાં કોઈ ડાઉટ છે? ગુડ મોર્નિંગ. આ આર્ટિકલમાં કોઈ ડાઉટ છે? ફરી એકવાર તમને સમજાવી દઉં છું. જો આર્ટિકલ 5 માં શું કીધેલું છે? આર્ટિકલ 5 માં કીધેલું છે અધિવાસ આધારિત નાગરિકતા. અધિવાસનો મતલબ શું થાય પહેલા હું સમજાવી દઉં, પછી તમને ફરી એકવાર. અધિવાસનો મતલબ શું થાય? તમે જ્યાં સ્થાયી થવા માંગતા હોય એને આપણે કહીશું અધિવાસ. અધિવાસમાં 3 કન્ડિશન છે. 26 જાન્યુઆરી 1950 પહેલા કોઈ બાળકનો જન્મ ભારતમાં થઈ ગયો, એને બાળકને ભારતની નાગરિકતા આપી દેવાની. પણ માની લો કે કોઈનો બાળકનો જન્મ ભારતની બહાર થઈ ગયો, નહીં, એ બાળકને જો ભારતની નાગરિકતા લેવડાવી હતો તો પણ કઈ ટેન્શન નહીં લેવાનું. માતા પિતામાંથી કોઈ ભારતીય હોય તો પણ બાળકને ભારતની નાગરિકતા મળી જશે. અને કોઈ એવો વ્યક્તિ છે કે ભારત દેશ જોડે લેવા દેવા જ નથી, પણ છેલ્લા 5 વર્ષથી એટલે કે 1945 થી ભારતમાં રહી રહ્યો છે, તો પણ એને નાગરિકતા આપી દેવાની છે. ના અત્યારે બિલકુલ નથી. મેં તમને કહ્યું કે 26 જાન્યુઆરી 1950 ની સ્થિતિમાં જ મળશે. અત્યારે કંઈક અલગ વસ્તુ છે, આપણે આગળ જતા ભણીએ છીએ. અને મગજમાં આવી ગયું ને, બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. આ 3 કન્ડિશન યાદ રાખજો. જીપીએસસી માં અઢળક વખત આ પ્રશ્ન પૂછાયો છે, અઢળક વખત, કે આર્ટિકલ 5 મુજબ 3 કન્ડિશન માંથી કઈ કન્ડિશન હશે. 1950 પછી પણ હું આવું છું, એના પછી પણ હું આવું છું. અત્યારે ખાલી પહેલાની કન્ડિશન તમે યાદ રાખો. એના પછી કેવી રીતે થશે બધી જ વસ્તુ હું આવીશ. પહેલા તમે એક મને આટલું ખબર પડી. આર્ટિકલ 5 ક્લિયર થઈ ગયો. શાંતિથી હું આજે ભણાવીશ, કારણ કે આ ટોપિક એવો છે કે એની અંદરથી એક જ વાર ઘૂસશે, તો એક જ વારની અંદર આપણે સામાન્ય રીતે બધું જ યાદ રાખવાનો ટ્રાય કરીશું. ચલો આગળ વધીએ. તો યાદ રાખવાની છે 3 કન્ડિશનો. બરાબર. તો હવે નેક્સ્ટ આર્ટિકલ ઉપર આગળ વધીએ. તો જો અહીંયા કયા લોકોની વાત કરી દીધી મેં? અહીંયા 3 લોકોની વાત કરી દીધી. એવા લોકો જેનો જન્મ, એ માની લો કે આ બાળક છે, ત્યારે આ બાળકનો જન્મ ભારતમાં થયો છે. આ બીજું બાળક જેનો જન્મ ભારતની બહાર થયો છે. એક બાળક જ નથી, આ 3 લોકોની વાત કરતી હતી. મેં અહીંયા ક્યારેય પણ પાકિસ્તાનની વાત નથી કરી. હવે થયું તો એવું કે ઘણા બધા લોકો ભારતમાંથી પાકિસ્તાનમાં જતા રહેતા, ઘણા બધા લોકો પાકિસ્તાનમાંથી ભારત આવતા હતા. એમના માટે આપણે અલગ કન્ડિશન રાખી. એ કન્ડિશન છે આર્ટિકલ 6 મુજબ. તો એના પછીનો જે આર્ટિકલ 6 છે, અનુચ્છેદ 6. અનુચ્છેદ 6 માની લો કે આ ભારત છે, આ ભારત છે અને આ છે પાકિસ્તાન. હવે ઘણા ખરા જે લોકો હતા, સર માતા પિતા ભારતમાંથી વિદેશમાં રહે, બિલકુલ મળશે, બિલકુલ મળશે. 1950 ની સ્થિતિમાં દરેક લોકોને મળતી હતી. 1950 ની સ્થિતિમાં માતા પિતાની રાષ્ટ્રીયતા કઈ હોય એ જોવામાં નતું આવતું. બાળકનો જન્મ જો ભારતમાં થઈ ગયો તો, બાળકનો જન્મ જો ભારતની બહાર થઈ ગયો તો માતા પિતાની રાષ્ટ્રીયતા તમારે જોવાની છે. કેર દિવસ મૂળ દિમાસી લખે બધું આવશે. ઉદાહરણ તમે બસ અહીંયા જુઓ ખાલી. હવે પાકિસ્તાન અને ભારત. માની લો કે અહીંયાથી પાકિસ્તાનમાંથી કોઈ વ્યક્તિ ભારતમાં આવે છે. માની લો કે અહીંયાથી અહીંયા સુધી પહોંચી ગયો. આપણે કલર ચેન્જ કરી નાખીએ. અહીંયાથી ભારતમાં આવી ગયો. બરાબર. અહીંયાથી આ વ્યક્તિ અહીંયાથી પાકિસ્તાનમાંથી ક્યાં આવી ગયો? ભારત. હવે જુઓ,
કોઈ વ્યક્તિ પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરે છે તો એના માટેની ટાઈમ ડિસાઈડ કરવાનું છે. ભાઈ એમ થોડી કે જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી જવાનું છે, એવું તો નથી. એક ટાઈમ ડિસાઈડ કરવાનો છે. તો એના માટે સિમ્પલ વસ્તુ શું નક્કી કરવામાં આવી કે જે લોકોને પાકિસ્તાનમાંથી ભારતમાં આવવું હોય એના માટે એક પરમિટ ડેટ આપી દેવામાં આવી કે આ જ ડેટ સુધીમાં તમારે આવી જવાનું છે. ને તારીખ કઈ હતી? એ તારીખ હતી, પરમિટ ડેટ કહેવામાં આવે છે, એ તારીખ હતી 19 જુલાઈ 1948. 19 જુલાઈ 1948 પહેલા કોઈ વ્યક્તિ પાકિસ્તાનમાંથી ભારતમાં આવે છે તો એને ભારતની નાગરિકતા આપી દેવામાં આવશે. ફરી એક વાર, 19 જુલાઈ, માની લો કે 18 જુલાઈએ આ ભાઈ અહીંયા એન્ટ્રી મારી દીધી ભારતમાં, તો એને ભારતની નાગરિકતા આપી દેવાની. 17 જુલાઈએ મારી ત્યારે પણ આપણે નાગરિકતા આપી દેવાની છે. હા સાહેબ, એ તો ખબર પડી. પણ માની લો કે 19 જુલાઈ 1948 ના દિવસે જ આવે તો, અથવા તો એના પછી આવે તો શું કન્ડિશન છે? તો માની લો કે અહીંયા 3 લોકો અલગ અલગ વાત કરી દઈએ, હમણાં 3-4 લોકો દોરતી, એટલે તમને બધી જ કન્ડિશન ખબર પડી ગઈ. અને આ ભાઈ આવી ગયા 17 તારીખે, આ ભાઈ આયા 18 તારીખે, તો આ બંનેને તો મળી જવાની છે. આ ભાઈ આયા 19 તારીખે અને આ ભાઈ આયા 20 તારીખે. તો બંને લોકો માટે અલગ કન્ડિશન થઈ જશે. કેમ? કારણ કે એ તારીખ અથવા તો એ તારીખ પછી આવે છે તો કન્ડિશન બદલાઈ જશે. શું કન્ડિશન બદલાશે? તો અહીંયા હું લખી દઉં છું કે 19 જુલાઈ 1948 પહેલા અને 19 જુલાઈ 1948 પછી. તો 19 જુલાઈ 1948 પહેલા આવી જાય છે તો ભારતની નાગરિકતા મળી જશે, ભારતના નાગરિક થઈ જશે. પરંતુ કોઈ વ્યક્તિ માની લો એ તારીખે અથવા તો એ તારીખ પછી જો આવે છે તો એને શું કરવું પડશે? ભારતમાં 6 મહિના નિવાસ, 6 મહિના શું કરવું પડશે? નિવાસ કરવો પડશે. 6 મહિના નિવાસ કરીને ત્યાં જે અધિકારી હશે એ અધિકારી એની શું કરશે? નોંધણી કરશે. અધિકારી એની નોંધણી કરશે અને નોંધણી કર્યા બાદ અધિકારી ઉપર ડિપેન્ડ છે એને નાગરિકતા આપવા માંગે છે કે નથી આપવા માંગતો. તો અધિકારી શું કરશે? અને અધિકારી નાગરિકતા ની અરજી મંજૂર કરી શકે છે. અરજી મંજૂર કરી શકે છે. આનું તમને એક એક્ઝામ્પલ આપું. તમે કદાચ મૂવી જોયું હોય ભાગ મિલ્ખા ભાગ વાળું, અરે જોયું હશે ને બધાએ. તો ભાગ મિલ્ખા ભાગની અંદર જુઓ કે જે લોકો પાકિસ્તાનમાંથી ભારતમાં આવતા બધા કેમ્પ બનાવી દેતા હતા. કેમ્પ બનાવીની અંદર એક અધિકારી આવે, દરેક લોકોની હાજરી પૂરે, ભાઈ હાલત છે, આ લોકો છે કે નહીં, આ લોકો છે કે નહીં. તો એનો મતલબ શું થઈ ગયો? એ 6 મહિના ત્યાં રહેવાનું. 6 મહિના ત્યાં રહ્યા પછી જ્યાં અધિકારીને લાગે કે આ વ્યક્તિ વ્યવસ્થિત છે, ભારતમાં આવવા જેવો છે, ભારતનો નાગરિક બનવા જેવો છે, તો જ એ વ્યક્તિને ભારતમાં લાવવામાં આવતું હતું. પણ આ કન્ડિશન ક્યારે લાગુ પડે? 19 જુલાઈ 1948 ના દિવસે આવે ત્યારે, કાં તો એના પછી આવે ત્યારે. જો એના પહેલા આવી જાય તો આ બધી કન્ડિશન લાગુ નથી પડતી. હા, આર્ટિકલ લખવાનું છે. કેવી રીતે લખશો? તો અહીંયા આર્ટિકલમાં લખજો પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર. પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર. બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. હા, એ ડેટ એ વખતે ફિક્સ કરેલી હતી. કઈ તારીખ? અને પરમિટ તારીખ પણ કહેવામાં આવે છે 19 જુલાઈ 1948. એટલા માટે, કારણ કે શું અવર જવર વધારે રહેતી હતી. ઘણા લોકો પાકિસ્તાનથી ભારતમાં, ભારતથી પાકિસ્તાનમાં, તો એક ડેટ ડિસાઈડ કરવામાં આવી. એવી કોઈ તારીખ નથી કે ભાઈ 19 તારીખે કોઈનો જન્મદિવસ હતો, એવું કઈ નતું. અરાઉન્ડ એ ડેટ ફિક્સ કરી દેવામાં આવી હતી. ચલો, અધિકારી નોંધણી કરશે તો અહીંયા બધું અધિકારી ઉપર છે. ખ્યાલ આવી ગયો? આર્ટિકલ 6 ની અંદર આર્ટિકલ 6 અને આર્ટિકલ 7 એકબીજા સાથે ઇન્ટરલિંક છે. એ હું આર્ટિકલ 7 સમજાય તો તમને ઓટોમેટિકલી ખબર પડી જશે. તો આર્ટિકલ 6 માં શું કીધું? પાકિસ્તાનમાંથી ભારત આવવા માટે તારીખ જ તમારે યાદ રાખવાની. કઈ તારીખ આવશે? 19 જુલાઈ 1948. 19 જુલાઈ 1948 પહેલા આવી ગયા તો કઈ વાંધો નહીં. એ દિવસે અથવા તો એ દિવસ પછી આવે તો 6 મહિના રોકાવું પડશે. અને 6 મહિના રોકાયા પછી અધિકારીને નોંધણી કરવાની. એમને લાગશે તો અરજી મંજૂર કરશે. તમે એક એરિયા પણ સાંભળેલો હશે, પાકિસ્તાનનો એરિયા, અને પાકિસ્તાનનો ગાંધીધામ, કચ્છની અંદર આવેલું છે ગાંધીધામ. તો ગાંધીધામની અંદર શું હતું? પાકિસ્તાન નિર્વાસિત વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંના જે અધિકારી હોય છે, જે તમે નાગરિકતાના જે અધિકારી હોય, એ નોંધણી કરે. એ વખતની વાત છે, 1950 ની સ્થિતિમાં. હમણાં નહીં, આ બધી કન્ડિશન હમણાં ના લાગુ થાય.
એ વખતની વાત છે. તો આપણે એવું નહીં પૂછાય અને તમારા પેપરમાં એવું નથી પૂછવાનું કયા અધિકારી નોંધણી કરે છે. તો એ બધા ક્વેશ્ચનો નહીં, જે આપણે ભણવાનું છે એ ક્વેશ્ચનો ઉપર આપણે ચર્ચા કરીશું. બરાબર? ઓકે, આગળ વધીએ. તો અહીંયા આર્ટિકલ 6 સુધી હતું. ચલો, ક્લિયર છે? આર્ટિકલ 6 ની અંદર આગળ વધુ કોઈને આર્ટિકલ 6 માં કઈ સમજવામાં કઈ ડાઉટ હોય તો મને પૂછો. બીજા બધા કોઈ આડાવડા ક્વેશ્ચનો ના કરતા. તમને પણ ખબર છે એવું ના પૂછાય તો પછી આવા ક્વેશ્ચનો તમારે કરવા જ ના જોઈએ. બરાબર? આપણે પીએચડી નથી કરવાનું પોલિટીની અંદર, આપણે ખાલી માર્ક્સ લાવવાના છે. અધિકારી મંજૂર ના કરે તો પાછા મોકલી દેવાના પાકિસ્તાનની અંદર. એ તો અધિકારી ઉપર છે. બરાબર? પ્રિયંકાબેન, તમે એકવાર ફરી સમજાવજો, ફરી એકવાર કહી દઉં છું. પાકિસ્તાનમાંથી ભારતમાં આવે છે, ડેટ ડિસાઇડ કરવામાં આવી છે 19 જુલાઈ 1948. 19 જુલાઈ 1948 પહેલા આવી જાય છે તો એમને ભારતની નાગરિકતા આપી દેવાની છે. જો નથી આવતા અથવા તો એ તારીખ પછી આવે છે ને એવું છે કે પાકિસ્તાનમાંથી આપણે ભારતમાં આવવું છે તો એના માટેની તારીખ કઈ નક્કી કરવામાં આવી છે 19 જુલાઈ 1948. અને પછી આવે તો તમારે 6 મહિના રોકાવું પડશે. અધિકારીને લાગશે તો તમને મંજૂરી આપશે. જો અધિકારી મંજૂરી ના આપે તો પાછા બિસ્તરા પોટલા લઈને પાછું પાકિસ્તાન. ચલો, તો આગળ વધીએ. આ છે પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા લોકો. તો હવે ઘણા ખરા લોકો આપણા વાળા પણ હશે જે ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા. ડેટ યાદ રાખવાની છે ને, આ ડેટ યાદ રાખવાની છે કારણ કે એક્ઝામમાં ડેટ જ પૂછાય છે આની અંદરથી. પાકિસ્તાને રહેવાનું ના પાડે તો પછી એ જાણે. હવે અનુચ્છેદ 7 ઘણી બધી વાર એવું બનાવવામાં આવે છે. ચલો, અહીંયા પાકિસ્તાનથી હવે ઘણા ખરા લોકો, આપણે શું વાત કરી, પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા. હવે ઘણા ખરા લોકો ભારતમાંથી પાકિસ્તાનમાં પણ ગયા હશે તો એમના માટે કન્ડિશન આર્ટિકલ 7 ની અંદર છે. તો અહીંયા ભારતથી પાકિસ્તાન સ્થળાંતર કરે લોકો. હવે ઘણા ખરા લોકો ભારતમાંથી પણ પાકિસ્તાનમાં ગયા હશે. તો ચિરાગભાઈ કહે છે મારી બર્થડે છે 19/7. તો તમારી બર્થડે છે એટલા જ માટે રાખ્યું હશે કદાચ 19 જુલાઈએ. ખબર છે કે આગળ જતા ચિરાગભાઈ નો જન્મ થશે એટલે માટે રાખ્યું છે. ચલો, તો અહીંયા આપણે દોડતીએ અહીંયા ફરીથી એ જ કન્ડિશન. અધિકારીને અરજી ના સ્વીકારે કહ્યું તો ખરું. અધિકારી અરજી ના સ્વીકારે પાછા પાકિસ્તાન મોકલી દેવાના છે. અહીંયાથી માની લો કે અહીંયા રિવર્સ પ્રોસિજર થાય છે. અહીંયાથી પણ સેમ વસ્તુ છે. ઓકે, હવે જો જે રીતે પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હતા તો એવી રીતે ઘણા બધા લોકો એવા હશે જે ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા હશે. તો એવા લોકો માટે એક ડેટ ડિસાઇડ કરવામાં આવી હતી. જે લોકો એવા લોકો પણ માટે તારીખ નક્કી કરવામાં આવી હતી અને એ તારીખ હતી બિન સચિવાલય 2019 ના પેપરમાં પ્રશ્ન પૂછાયો હતો. એ તારીખ તમે યાદ રાખજો, 1 માર્ચ 1947. 1 માર્ચ 1947 પછી, સમજો ધ્યાનથી, 1 માર્ચ 1947 પછી કોઈ વ્યક્તિ ભારત દેશ છોડીને જો પાકિસ્તાનમાં જતું રહેશે તો એ વ્યક્તિની નાગરિકતા સમાપ્ત કરી નાખવાની છે. માની લો કે આ ભાઈ 2 તારીખે ગયો, આ 3 તારીખે ગયો, આ 4 તારીખે ગયો, એના પહેલા પણ જતું રહેશે તો પણ નાગરિકતા સમાપ્ત થઈ જશે. 1 માર્ચ 1947 પછી જે લોકો ભારતમાં હશે ને એ લોકોને નાગરિકતા મળશે. જે લોકો અહીંયાથી બદલી થઈને પાકિસ્તાનમાં જતા રહ્યા છે તો એ લોકોની નાગરિકતા શું થઈ જશે? રદ કરી નાખવામાં આવશે. એટલે કે 1 માર્ચ 1947 પછી ભારત દેશમાંથી પાકિસ્તાન સ્થળાંતર કરનાર વ્યક્તિની નાગરિકતા સમાપ્ત
નાગરિકતા શું કરી નાખવામાં આવશે? સમાપ્ત કરી નાખવામાં આવશે. એનો મતલબ થાય, માની લો કોઈ વ્યક્તિ અહીંયાથી નીકળીને પાકિસ્તાન, ભારતમાંથી નીકળીને પાકિસ્તાનમાં જતો રહ્યો, તો એની નાગરિકતા શું કરી નાખવાની છે? સમાપ્ત કરી નાખવાની છે. હવે માની લો કે અહીંયાથી એક વ્યક્તિ છે સાહેબ, અહીંયાથી 4 માર્ચે પાકિસ્તાનમાં, ભારતમાંથી પાકિસ્તાનમાં 5 માર્ચે પાકિસ્તાનમાં પહોંચ્યો. એને એવું લાગ્યું કે ના સાહેબ, પાકિસ્તાનમાં તો મજા નથી આવતી, આપણે ભારત જ બરાબર છે, એનું પાછું આવું છે. તો એના માટે કઈ કન્ડિશન લાગુ પડશે? જો પાછું આવવું હોય તો એના માટે આર્ટિકલ 6 ની જે કન્ડિશન હતી, એટલે કે 19 જુલાઈ 1947 વાળી, એ કન્ડિશન એના માટે લાગુ થઈ જશે. જવું હોય તો 1 માર્ચ 1947, પાછું આવવું હોય તો એની કન્ડિશન 19 જુલાઈ 1948. એટલે બંને આર્ટિકલ એક સાથે જોડાયેલા છે, તમારે આ જ રીતે યાદ રાખવાનું છે. બરાબર? ત્યાં ઘણા ખરા હશે જે અહીંથી ત્યાં ગયા, ત્યાં જઈને એવું લાગ્યું કે આ તો કશું છે જ નહીં, તો બરાબર, આપણે જ્યાં હતા ત્યાં બરાબર હતા. તો આવવા માટે પાછી આર્ટિકલ 6 ની કન્ડિશન, આ જવા માટેની કન્ડિશન છે. બરાબર, અહીંયા સાઈડ પર લખી નાખવું, લખી નાખજો. બિન સચિવાલયની અંદર આ પ્રશ્ન પૂછાયો છે, એટલે તમને યાદ રહે જયારે વાંચો ને ત્યારે. ચલો, ક્લિયર થઈ ગયું? તો આની અંદર ખાલી આટલી જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે હું લખી દઉં ફરીથી. હવે અહીંયા કોઈ વ્યક્તિને પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશ કરવા માટે અનુચ્છેદ 6 મુજબ, બરાબર, અનુચ્છેદ 6 મુજબ સર 19 જુલાઈ પહેલા આવી જાય તો નાગરિકતા ગણાય. કેમ 1 માર્ચ 1947 પછી નાગરિક ના ગણાય? જો અહીંયાથી બહુ સિમ્પલ વસ્તુ યાદ રાખજો. આપણે ભારત દેશની અંદર ટોટલ પોપ્યુલેશનની ગણતરી રાખવાની છે. કેટલા લોકો ભારતની અંદર રહેવા માંગે છે, કેટલા લોકો ભારતની અંદર રહેવા માંગતા નથી. એના પહેલા ગયા તો પણ સમજી લો, એના પહેલા ગયા તો નથી જ ગણવાના આપણે. તમે સમજો કે થોડું માઇન્ડને થોડું દોડાવો અને નક્કી કરો કે 1 માર્ચ 1947. તમને અહીંયા સિમ્પલ વસ્તુ કહી દઉં. જો માની લો કે આ ભારત દેશ છે, ઉદાહરણ તરીકે આ ભારત છે, અહીંયાથી આ ભારત છે ને આ પાકિસ્તાન છે. એ ધ્યાનથી સમજવા પોઈન્ટને. ભારત દેશની અંદરથી નિયમ આવી ગયો કે 2017, એટલે સોરી 1947, 1 માર્ચ 1947 જેટલા પણ લોકો ભારતમાં છે, એના પછી ગયા છે એ લોકો, દરેક લોકોને આપણે શું કરી દઈશું? એની નાગરિકતા કેન્સલ કર. ટૂંકમાં એના પહેલા ગયા તો કેન્સલ જ છે, સમજી લેજો. એના પહેલા જનારા લોકો પણ કેન્સલ છે, પણ અહીંયા એક ટાઈમ નક્કી કરી દેવામાં આવ્યો કે આ તારીખથી તમે જશો ત્યાર તો તમારી નાગરિકતા કેન્સલ જ થઈ જવાની છે. એના પહેલા ગયેલાની પણ કેન્સલ છે, ને આ તારીખ પછી પણ ગયેલાની કેન્સલ જ છે. પણ એક ટાઈમ તો નક્કી હોવું જોઈએ ને. દરેક વસ્તુ હું કહી દઉં કે અહીંયાથી જે લોકો પાકિસ્તાનમાં જતા રહે દરેક લોકોની નાગરિકતા કેન્સલ, એવું ના કરી શકે. એક તારીખ નક્કી કરવી જોઈએ કે આ તારીખ પછી જનાર લોકોની નાગરિકતા કેન્સલ. તો એના પહેલાની લોકોની કેન્સલ ના થયું નહીં, એ લોકોની પણ કેન્સલ જ છે. ટૂંકમાં અહીંયાથી ભારત દેશ છોડીને જે પાકિસ્તાન જનારા જે લોકો છે એમને 1 માર્ચને અલ્ટિમેટ આપી દીધું કે તમારે 1 માર્ચે નક્કી કરી દેવાનું છે કે અહીં રહેવાનું છે કે અહીં રહેવાનું છે. જો બીજી માર્ચે જતા રહે તમારી ભારતની નાગરિકતા તાત્કાલિક રદ. હવે માની લો કે હું 5મી માર્ચે ભારતમાંથી પાકિસ્તાનમાં પહોંચી ગયો, મારી ભારતની નાગરિકતા તો કઈ, પણ મને પાકિસ્તાન પહોંચીને વિચાર આવ્યો કે અહીંયા નથી બરાબર, અહીંયા મજા નહીં આવી, હવે ભારતમાં પાછા જતા રહીએ. તો મારે પાછું આવવું હોય તો હું શું ગણીશ? પાકિસ્તાનમાંથી ભારતમાં આવનારો વ્યક્તિ. તો મારી કન્ડિશન પાછી 19 જુલાઈ વાળી 19 જુલાઈ 1948 વડે લાગુ પડશે. જો હું 19 જુલાઈ 1948 પહેલા આવી ગયો તો મને નાગરિકતા આપી દેશે. જો હું નથી આવ્યો, એના પછી આવે તો 6 મહિના મારે રોકાવું પડશે. હા, એક સરસ મજાનો ક્વેશ્ચન કે માર્ચ 1947 ભારત પાકિસ્તાન ક્યાં બન્યા હતા? હા, જો ભારત પાકિસ્તાન બન્યા નતા, પરંતુ એ વખતેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે આ એરિયા પાકિસ્તાનમાં જશે, આ એરિયા ભારતમાં જશે. એટલા એ વખતે ભારતનું રાજ્ય ક્ષેત્ર કહેવામાં આવતું મુસ્લિમ વિસ્તાર વાળું ક્ષેત્ર અને હિન્દુ વિસ્તાર વાળું ક્ષેત્ર એ તરીકે ઓળખવામાં આવતું. એટલે કન્ડિશન કહી દેવામાં આવી હતી. એવું નતું કે આપણા ભાગલા જરૂરથી 15 ઓગસ્ટ 1947 આપણે જયારે 1947 ની કન્ડિશન આવી ત્યારથી થયા. આમ તો જૂનની અંદરથી પડે છે, 3 જૂન કન્ડિશન આવે છે ત્યારથી પડે છે, પણ વાર્તાઓ ક્યારની શરૂ થઈ ગઈ હતી? હા, પહેલા અને પછી બંનેની કેન્સલ થાય, વાર્તા પૂરી. બરાબર જીગરભાઈ? એવું નતું કે આપણે રાતોરાત નક્કી કર્યું કે ભારત અને પાકિસ્તાન બનશે. પહેલા
પહેલાથી નક્કી જ હતું. એટલા માટે તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. તારીખ પૂછાઈ હતી. પ્રશ્ન એવો પૂછાયો હતો બિન સચિવાલય ક્લર્કની અંદર, કઈ તારીખ પછી ભારતમાંથી પાકિસ્તાન જનારા લોકો માટે નાગરિકતા રદ ગણવામાં આવશે? કઈ તારીખ હતી? એ તારીખ હતી 1 માર્ચ 1947. આ સચિવાલયમાં આઈ થિંક 2019 વાળું જે પેપર હતું એમાં આ પ્રશ્ન પૂછાયો હતો. તો યાદ રાખજો આ પ્રશ્નની અંદર. બસ માઉન્ટ બેટન 3 જૂનની વાત ચાલુ થઈ હતી. એના પહેલાની પણ ચર્ચાઓ હતી. બરાબર, તો ક્લિયર થઈ ગયું. આર્ટિકલ 6 અને 7. જો આર્ટિકલ 6 માં શું કહે છે? આર્ટિકલ 7 તમારે પહેલા યાદ રાખવાનું, 6 પછી યાદ રાખજો. જવું હોય 1 માર્ચ 1947, આવવું હોય 19 જુલાઈ 1948. બસ આટલી જ વસ્તુ યાદ રાખજો. એ મેજર તારીખ તમારે યાદ રાખવાની છે. ઓકે, ચલો હવે આગળ વધીએ. હવે એના પછી આવશે આર્ટિકલ 8, અનુચ્છેદ 8. અનુચ્છેદ 8 ની અંદર ચર્ચા કરવામાં આવી છે ભારતીય મૂળના નાગરિક. ભારતીય મૂળના નાગરિક. ભારતીય મૂળના નાગરિક કોને કહીશું આપણે? ભારતીય મૂળના નાગરિક એને કહેવામાં આવશે જેની 4 પેઢીમાંથી કોઈ એક પેઢી ભારતમાં હોય ને તો એને આપણે કહીશું ભારતીય મૂળના નાગરિક. જેને ઇંગ્લિશમાં કહેવામાં આવશે PIO, પર્સન ઓફ ઇન્ડિયા ઓરિજિન. બરાબર, આને ભારતીય મૂળના નાગરિક, એનું ઇંગ્લિશમાં કહેવામાં આવશે PIO, ભારતીય પર્સન ઓફ ઇન્ડિયા ઓરિજિન. જે 4 પેઢીમાંથી કોઈ એક પેઢી ભારતમાં નિવાસ અથવા તો જન્મેલ હોય, નિવાસ અથવા તો જન્મેલ હોય તો એ વ્યક્તિઓને શું કરીશું આપણે? ભારતની નાગરિકતા આપી દેવામાં આવશે. તો અહીંયા તો PIO માટે તો ખુલ્લી ઓફર હતી કે તમારી, માની લો કે હું વિદેશમાં રહું છું, ફોર એન એક્ઝામ્પલ હું અત્યારે અમેરિકામાં, માની લો કે હું અત્યારે બ્રિટનમાં રહું છું ઉદાહરણ તરીકે, અને હું ક્યારથી રહું છું? હું રહું છું 1940 થી. બરાબર, હવે માની લો કે મારા પણ 2 પુત્રો છે, ફોર એન એક્ઝામ્પલ, એ પણ બ્રિટનમાં રહે છે. તો મારા જ્યારે પુત્રો એની પાસે તો બ્રિટનની નાગરિકતા છે. તો હવે જો મારે ભારતની નાગરિકતા અપાવી હોય તો શું કરીશ? હું બતાવી દઈશ કે 4 પેઢી શું મારી જ પેઢી ભારતમાં હતી, હું પોતે જ ભારતની અંદર હતો. તો એને મારા બાળકને ભારતની નાગરિકતા મળી જવાની છે. ટૂંકમાં અહીંયાથી 4 પેઢીમાંથી કોઈ એક પેઢી ભારતમાં હોય, ભલે એ બાળક પાસે વિદેશી નાગરિકત્વ હોય તો પણ એને ભારતની નાગરિકતા આપી દેવાની. એના માટે કોઈ કન્ડિશન નથી આટલા વર્ષ ભારતમાં રહેવું, નહીં રહેવું. આ બધી 1950ની સ્થિતિની વાત છે. હમણાં આ બધું ના મળે. હમણાં આ બધાની કન્ડિશન અલગ અલગ છે. બરાબર, દુબઈ નહીં જવું આપણે અંગ્રેજોના દેશમાં જઈશું ને, એ આપણા દેશમાં રહ્યા તો આપણે ત્યાં જવાનું. તો અહીંયા તો બિલકુલ સિમ્પલ વાત કરી છે. બરાબર, તો ભારતીય મૂળના નાગરિક એટલે PIO, પર્સન ઓફ ઇન્ડિયા ઓરિજિન કોને કહીશું? જેમ કે તમે એક એક્ઝામ્પલ સમજો, ઋષિ સુનક સાહેબ. અને ઋષિ સુનક સાહેબ શું કહી શકે? બ્રિટનના વડાપ્રધાન છે. તો બ્રિટનના વડાપ્રધાન છે, માની લો કે એમના બાળકની નાગરિકતા જોતી હોય PIO મુજબ 1950ની સ્થિતિમાં આપણે વાત કરીએ તો એમને બાળકની ડાયરેક્ટલી મળી જશે. કે એમની 4 પેઢીમાંથી કોઈ પેઢી ભારતમાં રહેલી છે ને એમને મળી જશે. એને આપણે કહીશું ભારતીય મૂળના નાગરિક. તો બ્રિટનની નાગરિકતા કેન્સલ ના થાય? કેમ? કારણ કે બ્રિટનની નાગરિકતા કેન્સલ થઈ જશે. અમેરિકાની હોત તો કેન્સલ ના થાય, કારણ કે અમેરિકા પાસે બેવડી નાગરિકતા છે. જો કે ભારત દેશની અંદર તો એક જ નાગરિકતા વેલિડ છે. PIO શું મેં તમને કહી તો દીધું? PIO એટલે કે પર્સન ઓફ ઇન્ડિયા ઓરિજિન, જેનો ક્યાંક મૂળ ભારતમાં હોય ને એને આપણે કહીશું ભારતના નાગરિક. એનો મૂળ ક્યાંક ભારતમાં હોવો જોઈએ. ઓકે, કઈ વાંધો નહીં. મૂળ ક્યાંક ભારતમાં છુપાયેલો હોય, પણ મૂળ એટલે પછી એવડી પેઢી રહેતી ના, 4 પેઢી સુધી. એ બધું જ આવશે. દ્વારકેશ ગેમિંગ બધું જ આવશે. બરાબર, ખાલી અત્યારે તમે અહીંયા સમજો. આ ટોપિક જેવો પૂરો થશે ને તમને કોઈ ડાઉટ નહીં રહે, એ હું કહું છું. બરાબર, એટલે તમે ઇલેક્શન ને બધું હું આવીશ આના ઉપર. PIO પણ મારે ભણાવવાનું છે, OCI પણ ભણાવવાનું છે, બધું છે. સર, સાઉથ આફ્રિકાના ક્રિકેટર કેશવ મહારાજને ઇન્ડિયા આવવું હોય તો કયા આર્ટિકલ મુજબ આવશે? એ અત્યારના કન્ડિશનની વાત આવે છે. અત્યારના કન્ડિશનની વાત હમણાં આવશે, જ્યારે હું બધા ટોપિક ભણાવી દઈશ. આ 1950ની સ્થિતિની વાત કરું છું. હમણાં તમે જેને લાવવા હોય ને એને લાવી દેજો. તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કયા આધારિત નાગરિકતા મળશે. જન્મ આધારિત મળશે, વંશ આધારિત મળશે,
એ પછીની કન્ડિશન આવે છે. હમણાં તો આપણે 1950 ની સ્થિતિ મુજબ જ ભણીએ છીએ, અને એટલે એ વખતની વાત છે. એ કેશવ મહારાજને આપણે લઈને આવીશું, કેટરીના કૈફને લઈને આવીશું, બરાબર, પ્રિયંકા ચોપરાને લઈને આવીશું, અને લેટેસ્ટમાં હમણાં છે ને સીમા હૈદર સચિન એને પણ લઈને આવીશું. એટલે તમારે બધી જ નાગરિકતા ક્લિયર થઈ જશે. ચલો અહીંયા આવી જાઓ. હવે આર્ટિકલ 9. આર્ટિકલ 9 ની અંદર લખેલું છે કોઈ વ્યક્તિ જો કોઈ બીજા દેશની નાગરિકતાનો સ્વીકાર કરે છે તો ભારતની નાગરિકતા આપોઆપ રદ થઈ જશે. તો અહીંયાથી ખબર પડે કે એકલ નાગરિકતાનો કોન્સેપ્ટ આર્ટિકલ 9 માં છે. એનો મતલબ થાય કોઈ વ્યક્તિ અન્ય દેશની નાગરિકતાનો સ્વીકાર કરે તો ભારતની નાગરિકતા આપોઆપ રદ. જેમ કે આનું એક એક્ઝામ્પલ છે અક્ષય કુમાર. બરાબર, અત્યાર સુધી અક્ષય કુમાર પાસે કઈ નાગરિકતા હતી? અક્ષય કુમાર પાસે હતી કેનેડાની નાગરિકતા. તો કેનેડાની નાગરિકતા હતી ત્યાં સુધી ભારતીય નાગરિકતા ના મળી શકે. તો એને શું કર્યું? હવે કેનેડાની નાગરિકતાનો ત્યાગ કરી નાખ્યો, ભારતીય નાગરિકતા અપનાવી લીધી. તો એનો મતલબ થાય કે તમે કોઈ એક જ દેશની નાગરિકતા રાખી શકો, ભારતની કાં તો કેનેડાની. તો એને કેનેડાની નાગરિકતા નથી, ભારતની નાગરિકતા નથી અપનાવી. પછી હમણાંથી 1-2 વર્ષથી ભારતની નાગરિકતા અપનાવી છે. તો એ રીતે પણ તમે યાદ રાખી શકો, કોઈ અન્ય દેશની નાગરિકતા ના સ્વીકારી શકો. એટલા માટે આ છે એકલ નાગરિકતા. તમને પ્રશ્ન પૂછાય કે એકલ નાગરિકતા કયા આર્ટિકલમાં જોવા મળે છે? તો એકલ નાગરિકતા જોવા મળશે આર્ટિકલ 9 ની અંદર. હા, નાગરિકતાની અંદર ઘણા બધા સુધારા થયા છે. એને જે બિલ લાવવામાં આવે છે એને સીએ કહેવામાં આવે છે, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. નાગરિકતા માટે નથી, એ ખાસ કરીને બીજા દેશોમાં એટલે કે પાકિસ્તાન, બાંગ્લાદેશમાં રહેતા લઘુમતીઓને ભારતમાં એન્ટ્રી માટેનું બિલ છે. ચલો આપણે આગળ વધીએ. તો આર્ટિકલ 9 ક્લિયર થઈ ગયું. કોઈ બીજા દેશની નાગરિકતા સ્વીકાર લેશો, ભારતની નાગરિકતા આપોઆપ. બરાબર. હવે એના પછી આર્ટિકલ આવે છે, બંને જોડે ભણવાનું છે. એક આવે છે આર્ટિકલ 10, અનુચ્છેદ 10. આર્ટિકલ 10, આર્ટિકલ 11. આર્ટિકલ 10 માં તમને ગેરંટી આપે છે. આર્ટિકલ 10 ની અંદર શું છે? ગેરંટી છે. આવું લખેલું નથી, ગેરંટી ખાલી સમજવા માટે છે. શેને ગેરંટી આપે છે? આર્ટિકલ 10 એવું કહે છે કે અનુચ્છેદ 5 થી 8 માની લો કે અનુચ્છેદ 5 થી 8 ની અંદર તમારી કોઈ લાયકાત છે, તો અનુચ્છેદ 5 થી 8 મુજબ લાયકાત, નાગરિકતા માટેની લાયકાત તમે ધરાવો છો, તો સંસદ કાયદો બનાવી નાગરિકતા આપશે. એનો મતલબ છે કે આર્ટિકલ 5 માં લખેલું છે કે તમને જન્મ આધારિત એટલે કે તમારો જન્મ ભારતમાં થઈ ગયો તો તમને નાગરિકતા મળશે, તો પછી મળવી જ જોઈએ. એ કયા આર્ટિકલમાં લખેલું છે? આર્ટિકલ 10 માં. આર્ટિકલ 10 માં લખેલું છે કે 5 થી 8 સુધીમાં તમારી દરેક કન્ડિશન ફોલો થતી હોય તો તમને સંસદ નાગરિકતા આપી દેશે. એટલા માટે નાગરિકતા આપવાનો શ્રેય પણ કોની પાસે છે? સંસદ પાસે. કાયદો બનાવવાની નાગરિકતા આપશે. એટલે માટે શું કહેવામાં આવે છે? અહીંયા ગેરંટી તરીકે ઓળખવામાં આવે છે. તો ગેરંટી આપેલી છે કે તમને 100% નાગરિકતા મળશે. બરાબર. ઉદાહરણ તરીકે માની લો કે સાહેબ આનો દુરુપયોગ ના થઈ શકે, બિલકુલ થઈ શકે. ઉદાહરણ તરીકે માની લો પાકિસ્તાનથી કોઈ વ્યક્તિ ભારતમાં આવી ગયો, અને એને ભારતની અંદર ઉદાહરણ તરીકે બોમ્બ બ્લાસ્ટ કરી દીધા, ધડાકા કરી નાખ્યા. તો ભારત એને જેલમાં પૂરી દીધું, અને જેલમાં પૂરીને ભારતે કહી દીધું કે એક કામ કરીએ, આની નાગરિકતા આપણે છીનવી લઈએ. તો એ તો સુપ્રીમ કોર્ટમાં પડી જશે. સુપ્રીમ કોર્ટમાં કહેશે કે આર્ટિકલ 10 માં લખેલું છે કે હું બધી કન્ડિશન ફોલો કરું તો તમે ગેરંટી આપેલી છે મને નાગરિકતા મળશે જ, તો પછી આનો દુરુપયોગ થઈ ગયો, નાગરિકતા આપવી જ પડશે. એટલા માટે કન્ડિશન 11 માં આપણે કહી દીધું. આપણે કન્ડિશન 11 માં શું કહી દીધું?
5 થી 8 મુજબની લાયકાત તો બરાબર છે, પણ સંસદ જોડે પાવર છે કે નાગરિકતા આપી પણ શકીએ છે, નાગરિકતા છીનવી પણ શકીએ છે. એટલા માટે કોઈ આનો દુરુપયોગ ના કરે, એટલા માટે આપણે નવો આર્ટિકલ એડ કરેલો હતો, આર્ટિકલ 11. અને આર્ટિકલ 11 માં પણ સેમ વસ્તુ છે કે અનુચ્છેદ 5 થી 11, અનુચ્છેદ 5 થી 8 મુજબ સંસદ નાગરિકતા આપી તથા છીનવી શકે છે, તો અહીંયા તો આપવાની વાત કરી હતી, અહીંયા ગેરંટી આપી દીધી, પણ અહીંયા છીનવવાની પણ વાત કરી દીધી. અમેરિકામાં બેવડી નાગરિકતા હોય તો જો બેવડી નાગરિકતાનો કોન્સેપ્ટ છે ને બીજા દેશોમાં હોય. જેમ કે હું તમને એક વાત કહું, જો માની લો કે અમેરિકામાં કોઈ વ્યક્તિ રહે છે અને કોઈ વ્યક્તિ કેનેડામાં રહે છે. હવે અમેરિકાનો વ્યક્તિ છે ને એની પાસે અમેરિકા પણ નાગરિકતા હોઈ શકે અને કેનેડાની પણ નાગરિકતા હોઈ શકે, ચાલશે, વાંધો નહીં, બરાબર, ઇટ્સ ઓકે. કેનેડાની અંદર પણ બેવડી નાગરિકતા છે તો કેનેડાની અંદર પણ અમેરિકાની નાગરિકતા ચાલશે, કેનેડાની નાગરિકતા ચાલશે, પણ ભારત દેશમાં તો નહીં ચાલે. ભારત દેશમાં ખાલી ને ખાલી ભારતીય નાગરિકતા જોઈએ. બીજા કોઈ પણ દેશના, અમેરિકાની હોય, કેનેડાની હોય, વર્જિત નહીં ગણે. એને શું કરી દેવાનું છે? કેન્સલ જ કરી દેવાનું છે, બરાબર. જાડેજા રાજદીપસિંહ. ચલો, તો આટલું વસ્તુ ક્લિયર થઈ ગયું. તો આર્ટિકલ 10 ની અંદર છે ગેરંટી અને આર્ટિકલ 11 ની અંદરથી છીનવી પણ શક્ય છે. બટ સર કોઈ 6 મંથ થાય હોય તો આપી છે કે ભારતની નાગરિકતા ના મળી શકે. આ એ વખતની કન્ડિશનો હતી બધી, બરાબર. એ વખતની અંદર 5 થી 11 માં બધી કન્ડિશન હતી. ખાસ કરીને 5 થી 8 આર્ટિકલ છે ને, 5 થી 8 આર્ટિકલ એ 1950 માં હતા, અત્યારે ખતમ થઈ ગયા. 9, 10, 11 હાલમાં પણ વેલિડ ગણાય છે. તો બીજા દેશની નાગરિકતા છીનવી શકો છો, ટૂંકમાં બીજા દેશની નાગરિકતા અપનાવી શકો તો ભારતની નાગરિકતા કેન્સલ, એ હાલમાં પણ ચાલુ છે. અને 10મા ની અંદર કહેવામાં આવે છે કે સંસદ નાગરિકતા આપી શકે છે અને અહીંયા સંસદ નાગરિકતા છીનવી શકે છે. તો આ 3 આર્ટિકલ હાલમાં પણ શરૂ છે. બાકીના જે આર્ટિકલ છે એ કેન્સલ બરાબર છે. બરાબર છે. હા, તો મળવી જોઈએ ને. એની પેઢી ભારતની હોય તો મળે જ છે ને, આપણને ક્યાં ના છે. આ તો ભારતની બહાર રહેતી હોય એમને નથી મળવાની, હું એમ કઉ છું. જો આમાં છે ને બહુ વધારે મગજ ના દોડાવશો, કારણ કે આ વસ્તુ એવી છે કે તમે જેટલા ડિટેલ્સમાં જશો ને એટલી તકલીફ વધારે થશે. આપણે ખાલી એક્ઝામ પાસ કરવાની છે ભાઈ, અને હું તમારા દરેક પ્રશ્નોના જવાબ આપી શકું, મને વાંધો નથી, પણ આ બધું એક્ઝામમાં નથી આવવાનું, તમે એટલું સમજો. ના મળે, એમને નાગરિકતા ના મળે. આ હું ફરીથી એકવાર કહું છું, હું 26 જાન્યુઆરી 1950 ની સ્થિતિની વાત કરું છું. હમણાં તમારે જો નાગરિકતા જોઈએ છે ને એ હવે આવશે. હવે તમારા બધા પ્રશ્નો સોલ્વ થશે કે સાહેબ હવે નાગરિકતા મેળવવી હોય, અમારે નાગરિકતા મેળવવી હોય, બીજા કોઈને મેળવવી હોય તો કેવી રીતે મળશે? તો એ 5 વસ્તુના આધારિત નાગરિકતા મળે. આટલો સુધી ક્લિયર છે? 5 થી 11 સુધીના આર્ટિકલો, 5 થી 11 સુધીના આર્ટિકલો ક્લિયર છે? 1955 નો ધારો હતો તો એ વખતે નો ધારો હતો, પછી આગળ જતા ધીમે ધીમે સુધારો કરવામાં આવ્યો હતો, બરાબર. તો નાગરિકતાની અંદર છે ને, નાગરિકતામાં સુધારા કરવામાં આવ્યા હતા. સૌથી પહેલો જે ધારો હતો એ હતો નાગરિકતા 1955. એના પછી 1986, 2003, 1992, આ રીતે બધા હતા. છેલ્લો ધારો તમારે યાદ રાખવાનો છે. છેલ્લો ચેન્જ ક્યારે આવ્યો? 2019 માં છેલ્લો સુધારો. તમને આ રીતે પ્રશ્ન પૂછે કદાચ કે નાગરિકતા અંગે છેલ્લો સુધારો કયો હતો, તો છેલ્લો સુધારો હતો 2019 માં ચેન્જ કરવામાં આવ્યો. સંસદ કાયદા સિવાય અન્ય રીતે નાગરિકતા સમાપ્ત નથી કરી શકતી તો કયા આર્ટિકલમાં સમજવું? જો એ આવશે આર્ટિકલ 10 ની અંદર, બરાબર.
હા, આ બધાને એ જ રીતે સીએ એ હમણાં લાવવાનું છે, કન્ડિશન છે, પણ વાંધો નહીં, એના વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન આપી દઈશ. તો નાગરિકતાના સુધારાની વાત કરીએ. હવે જે નાગરિકતા મળશે એ 5 વસ્તુના આધારે. હાલમાં નાગરિકતા મેળવવાની રીતો, નાગરિકતા મેળવવાની રીતો, નાગરિકતા મેળવવાની હાલમાં 5 રીતો છે. તો એ શોર્ટકટ આપું છું, યાદ રાખજો. એ દેશ જવાના, અરે નાગરિકતા મેળવવા માટે ક્યાં જવાનું? એ દેશ જવાના, જ વ ના. તો એ ઉપરથી અથવા તો અ ઉપરથી શું આવશે? અર્જિત ક્ષેત્ર આધારિત. અર્જિત ક્ષેત્ર આધારિત તમને મળશે. દેશ ઉપરથી આવશે દેશીયકરણ, દેશીયકરણ. જ ઉપરથી આવશે જન્મ આધારિત નાગરિકતા. વ ઉપરથી આવશે વંશ આધારિત નાગરિકતા. અને ન ઉપરથી આવશે નોંધણી આધારિત નાગરિકતા. ચલો હું તમને એક સવાલ પૂછું, તમારી નાગરિકતા કયા આધારિત છે? જન્મ આધારિત છે, વંશ આધારિત છે, નોંધણી આધારિત છે, દેશીયકરણ આધારિત છે, અર્ધ ક્ષેત્ર આધારિત છે. તમારી બધાની નાગરિકતા કયા આધારિત છે? જન્મ આધારિત. હરેશભાઈ કહે છે વંશ આધારિત. બે નાગરિકતા નથી આપવામાં આવી, એને કહેવાય છે ડ્યુઅલ સિટીઝન, વિદેશી નાગરિકત્વ કહેવામાં આવે છે. ચલો, નોંધણી આધારિત લખે છે. આ બધા નોંધણી કરાવી છે તમે બધાએ કે અમને નાગરિકતા આપો? ના, લખવા દેવાનું. ઓકે, લખી દો. ચલો, હા, લખી દો, લખી દો. આપણી બધાની નાગરિકતા જન્મ આધારિત છે કે આપણો બધાનો જન્મ ભારતમાં થયેલો છે? ઘણા બધા લાગે વંશ આધારિત, કે વંશનો મતલબ થાય અમારી પેઢી દર પેઢી ભારતમાં રહેતી હતી સાહેબ, એટલે વંશાનુગત છે અમારે તો, એટલે અમે વંશ આધારિત નાગરિકતા છે. તો વંશ આધારિત નથી. વંશ આધારિત તો જેનો જન્મ ભારતની બહાર થાય ને એના માટે આવશે. આપણી બધાની નાગરિકતા જન્મ આધારિત છે. હા, અહીંયાથી કોઈ ફોરેનર હોય જેનો જન્મ ભારતની બહાર થયો હોય તો એની વંશ આધારિત હોય, પણ મને નથી લાગતું કે કોન્સ્ટેબલની અંદર કોઈ વંશ આધારિત નાગરિકતા ધરાવતું હોય. બરાબર હોય તો તૈયારી ના કરતા હોય. તો અહીંયા બધાને જન્મ આધારિત જ નાગરિકતા હશે. બધાની જન્મ આધારિત છે, બરાબર, કોઈની વંશ આધારિત નથી. બીજું દેશીયકરણ. દેશીયકરણ, દેશીયકરણ ના હોય તો પ્રકૃતિકરણ એ પણ લખી દેજો. દેશીયકરણ અને પ્રાકૃતિકરણ. પ્રાકૃતિકરણ, નેચરલાઇઝેશન જેને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. ઓકે, લખી નાખ્યું. અર્જિત ક્ષેત્ર આધારિત, દેશીયકરણ આધારિત, જન્મ આધારિત, વંશ આધારિત અને નોંધણી આધારિત. 5 પ્રકારે નાગરિકતા મેળવવાની રીતો છે આ દેશ જવાના. બરાબર, એમાંથી સૌથી પહેલા આપણે જોઈએ છે જન્મ આધારિત નાગરિકતા, બાય બર્થ. જન્મ આધારિત. તો હું અહીંયા વાત કરીશ કે 26 જાન્યુઆરી 1950 ની સ્થિતિમાં શું હતું? તો કે 26 જાન્યુઆરી 1950 ની સ્થિતિમાં હતું કે સાહેબ જેનો જન્મ ભારતમાં થાય એ દરેક બાળકને ભારતની નાગરિકતા મળી જશે. અને 26 જાન્યુઆરી પછી પણ લાગુ રહી. એ કન્ડિશન 26 જાન્યુઆરી પછી પણ લાગુ થઈ. જે બાળકનો જન્મ ભારતમાં થાય તે બાળકને ભારતની નાગરિકતા તો અહીંયાથી ઘણા બધા લોકોએ ફાયદો ઉઠાઈ ગયો. કેવી રીતે ફાયદો ઉઠાઈ ગયા? બીજા દેશના લોકો અહીંયા આવે, એમનો બાળકનો જન્મ ભારતમાં થઈ જાય, બાળકને ભારતની નાગરિકતા મળી જતી હતી. 26 જાન્યુઆરી તો હતી જ આ કન્ડિશન. 26 જાન્યુઆરી 1950 પછી પણ આ કન્ડિશન લાગુ રહી. એટલે સરકારને લાગ્યું કે આ વસ્તુ ખોટી થઈ રહી છે, એટલા માટે આની અંદર ચેન્જ કરવું જોઈએ. તો અમે એક ડેટ ડિસાઇડ કરી દેવામાં આવી કે આ કન્ડિશન ક્યાં સુધી રહેશે. આ કન્ડિશન રહેશે 1 જુલાઈ 1947. એથી સમજી લેજો, 1 જુલાઈ 1947 વચ્ચેની આ કન્ડિશન રહેશે. 87.
1 જુલાઈ 1987 સુધી. ફરી એકવાર ધ્યાનથી સમજવાનું છે. 26 જાન્યુઆરી 1950 પછી અને 1 જુલાઈ 1987 પહેલા જે બાળકનો જન્મ ભારતમાં થઈ ગયો એ બાળકને ભારતની નાગરિકતા આપી દેવાની છે. એના પછી જો કોઈ બાળકનો જન્મ ભારતમાં થયો આના પછી તો શું કન્ડિશન રાખી, તો આમાં ચેન્જ કર્યો. 87 નો 86 નો ધારો આવ્યો તો એમાં બદલાવ કરે. એમાં કહી દેવામાં આવ્યું કે જે બાળકનો જન્મ ભારતમાં થાય અને માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એક, માતા અથવા પિતા ભારતીય હોવા જોઈએ. એનો મતલબ થાય કે અહીંયા શું ચેન્જ આવી ગયો? અહીંયા પહેલા એવું હતું કે માતા પિતા નહીં જોવાનું, ખાલી બાળકનો જન્મ જોઈ લેવાનો. અને અહીંયા શું આવી ગયું? બાળક તો જોવાનું જ. બાળકનો જન્મ તો ભારતમાં થવો જ જોઈએ. ક્યારે? 1987 પછી. અહીંયા આ બે કન્ડિશન 1987 પહેલા લાગુ રહેશે, 1987 પછી કહી દીધું માતા પિતાની પણ ભારતીયતા જોવાની. અહીંયા ખાલી આપણે બાળકને જોયું, બરાબર? અહીંયા નાનકડું બાળક દોરી દઈએ, એને આપણે જોયું. અહીંયા આપણે બાળકને પણ જોવાનું અથવા તો માતા, અહીંયા પ્લસ માતા ઓર પિતા. અહીંયા શોર્ટકટમાં યાદ રાખવા માટે તમારે આ દોરી દેવાનું અથવા તો લખી દેવાનું, તમને યાદ રહી જાય. બાળકનો જન્મ ભારતમાં થઈ ગયો, અહીંયા માતા અથવા પિતા. ઓકે, ચલો. પછી શું થયું સાહેબ? પછી આની અંદર પણ હજુ લોકો ફાયદો ઉઠાવતા થઈ ગયા. જેમ કે તમે હમણાં જુઓ, હમણાં મુદ્દો છે ને સીમા સચિન હૈદર વાળો, તો સીમા ભાભી અહીંયા આવી ગયા છે. તો હવે જો એ તો ગેરકાયદેસર રીતે આવેલા છે. અને માની લો કે હમણાં જો આ કન્ડિશન લાગુ હોય અને કદાચ સીમા સચિનનું બાળક થઈ જાય તો એને બાળકને ભારતની નાગરિકતા મળી જશે. ગેરકાયદેસર આવેલા છતાં પણ, પાકિસ્તાનથી આવેલા છે, ગેરકાયદેસર આવેલા છતાં પણ બાળકને ભારતની નાગરિકતા મળી જશે. કારણ કે શું કીધું છે? માતા અથવા પિતામાંથી કોઈ ભારતીય. સચિન તો પિતા છે જ. સચિનને ના ખબર હોય તો ખાલી યાદ રાખજો, બે કપલ છે આવી રીતે. કદાચ તો બધાને ખબર જ હશે આ વસ્તુની. હવે 1987 પછી આ વસ્તુ લાગુ થઈ. સરકારને એવું લાગ્યું કે આમાં પણ ચેન્જ કરવા જેવો છે. સરકારે 3 ડિસેમ્બર 2004 ની તારીખ આપી દીધી કે એના પછી એક નવી કન્ડિશન. શું કન્ડિશન રાખી? જે છેલ્લી કન્ડિશન છે. છેલ્લી કન્ડિશનમાં કહી દેવામાં આવ્યું કે જે બાળકનો જન્મ ભારતમાં થાય, માતા અથવા પિતા ભારતીય હોવા જોઈએ, પણ જે બીજો વ્યક્તિ છે, કાં તો પિતા ભારતીય હોય, માતા ભારતીય ના હોય, તો જ્યારે બીજો વ્યક્તિ છે એનું ગેરકાયદેસર સ્થાનાંતરણ કરેલું ના હોવું જોઈએ. એટલે ઇલલીગલ રીતે ભારતમાં ના આવેલું હોવું જોઈએ. એવું ના હોવું જોઈએ કે કોઈ માની લો કે 3 મહિના માટે વિઝિટમાં આવી ગયું અને એના જોડે મેરેજ કરી દીધા પછી બાળક થઈ ગયું તો પણ એ બાળકને ભારતની નાગરિકતા નહીં મળે. ક્લિયર થઈ ગયું? તો આનો મતલબ થયો કે હાલમાં જે કન્ડિશન છે બિલકુલ આ પ્રકારની છે. હાલની કન્ડિશન લેટેસ્ટમાં જો તમારે જન્મ આધારિત નાગરિકતા જોઈતી હોય તો કેવી રીતે લઈ શકો? તો જન્મ આધારિત નાગરિકતા જોતી હોય તો 3 ડિસેમ્બર 2004 પછી નક્કી કરવામાં આવ્યું કે જે બાળકનો જન્મ ભારતમાં માતા અથવા પિતા માંથી કોઈ એક ભારતીય અને બીજી કન્ડિશન લખી દેવામાં પણ અન્ય એટલે કે માતા ભારતીય હોય કાં તો પિતા ભારતીય, બંને ભારતીય તો કોઈ મેટર જ નથી આવતી, થઈ જશે, બરાબર? પણ કદાચ બંનેમાંથી કોઈ એક ભારતીય ના હોય પણ અન્ય વ્યક્તિ નું ગેરકાયદેસર સ્થાનાંતર કરેલું ન હોવું જોઈએ. એટલે ગેરકાયદેસર સ્થાનાંતર કરેલું ના હોવું જોઈએ. 2004 આવશે. 2004 2003 નિયમ આવ્યો હતો પણ તારીખ નક્કી કરવામાં આવી 2004 બરાબર? જો અત્યારે કોઈને નાગરિકતા લેવી હોય ને તો આ રીતે મળશે, જન્મ આધારિત. અત્યારની કન્ડિશન અહીંયાથી 3 ડિસેમ્બર થી નક્કી કરી દેવા. તો માની લો 3 ડિસેમ્બરે કોઈ બાળકનો જન્મ, માની લો 5 ડિસેમ્બરે કોઈ બાળકનો જન્મ ભારતમાં થાય, શું જોવાનું? માતા પિતામાંથી કોઈ ભારતીય જોઈ લીધું કે માતા પિતામાંથી કોઈ ભારતીય છે અને માતા અથવા તો પિતામાંથી કોઈ ગેરકાયદેસર સ્થાનાંતર કરેલું ના હોવું જોઈએ, બાળકને ભારતની નાગરિકતા મળી જશે.
બિલકુલ ગેરકાયદેસર કહેવાય, એને ભારતની નાગરિકતા ના મળી શકે. બરાબર, બાળક થઈ ગયું હે, ખબર નહીં. પછી આ તો હમણાં પાછું આવ્યું નથી બહુ કઈ ખાસ, થઈ ગયું હશે કદાચ. દેશમાં અમે વસ્તી એટલી વધે છે. ચલો, ખ્યાલ આવી ગયો. જન્મ આધારિત નહીં થયું તો પછી કેમ વિચારો છો તમે? હમણાં છોડો એ બધું. સીમાને નહીં મળે. સીમાને કેમ નહીં મળશે એના ઉપર હું આવું છું. અહીંયા બાળકની વાત કરીએ છીએ, સીમાની નથી વાત કરતો. સીમા ઉપર પણ હું આવું છું. અહીંયા બાળકોની વાત ચાલે છે. ચલો, ક્લિયર. તો આ છે જન્મ આધારિત નાગરિકતા. અહીંયાથી કોઈને ડાઉટ? 1950 આની અંદરથી આ સુધી, અહીંયા સુધી. ઓકે, પણ તમારે એટલું બધું નથી જોવાનું. સચિન જોશે, તમે કેમ આટલું બધું જોવો છો? ઓકે, ફરી રિપીટ. માનવભાઈ દરજી. એ અંદર અંદરના મેટરો છે બધા. ચલો, હવે જો આમ તો જો, ચલો હવે બીજી વસ્તુ. બરાબર છે. ના ના, 3 ડિસેમ્બર વંશ આધારિત ના આવે. ચલો, હવે જોઈ લો અહીંયાથી. 26 જાન્યુઆરી 1950. ફરી એકવાર સમજાવી દઉં. 26 જાન્યુઆરી માની લો કે આ બાળક છે. 26 જાન્યુઆરી 1950 પછી આ બાળકનો જન્મ ભારતની અંદર થઈ ગયો. બાળકને ભારતની નાગરિકતા મળી જશે. એ ક્યાં સુધી નક્કી કરવામાં આવ્યું? 1 જુલાઈ 1947. 1 જુલાઈ 1947 પછી એવું નક્કી થયું કે બાળકનો જન્મ તો ભારતમાં થવો જ જોઈએ, પરંતુ માતા અથવા તો પિતા બંનેમાંથી કોઈ ભારતીય હોવા જોઈએ. હવે સરકારને અહીંયા પણ લોકો ફાયદો ઉઠાવતા દેખાય, તો સરકારે એવું કહી દીધું કે હવે બીજી કન્ડિશન. 3 ડિસેમ્બર 2004 પછી કહી દેવામાં આવ્યું કે બાળકનો જન્મ ભારતમાં, માતા અથવા પિતા માંથી કોઈ ભારતીય, પણ બીજું જે વ્યક્તિ છે, માતા અથવા તો પિતા, માની લો કે પિતા ભારતીય હોય અને માતા પાકિસ્તાનથી હોય, તો માતાનું જે અહીંયા ભારતમાં આવવું છે ગેરકાયદેસર ના હોવું જોઈએ. બીજું જે પર્સન છે, 2 કપલમાંથી એક કપલની અંદરથી એક વ્યક્તિનું ગેરકાયદેસર સ્થાનાંતર કરેલું ના હોવું જોઈએ. લીગલ રીતે આવે છે તો વાંધો નહીં, પણ ઇલીગલ રીતે ના આવેલા હોવા જોઈએ. ગેરકાયદેસર છે કારણ કે લીગલ નથી. બરાબર, લીગલ રીતે નથી આવેલા, ભારતની પરવાનગીથી નથી આવેલા, એટલા માટે. ચલો, આ છે જન્મ આધારિત. હવે બીજા મુદ્દા ઉપર જઈએ છે, એ છે વંશ આધારિત નાગરિકતા. વંશ આધારિત નાગરિકતામાં શું હતું? હા, તારીખ એક્ઝામમાં પૂછાય છે, ઘણી બધી એક્ઝામોમાં પૂછાય છે, એટલે તારીખ યાદ રાખવી પડશે. બરાબર, એટલા જ માટે તો આ ટોપિક એવો છે કે જેની અંદર તમે વધારે કન્ફ્યુઝ થશો. આવું છું બધા સીમા ઉપર, પણ આવું પેલા મને પતાવો તો દો. ના, એમને નહીં મળે, બાળકને ભારતની નાગરિકતા નહીં મળે 18 વર્ષનું ના થાય ને ત્યાં સુધી. 11મા અનુચ્છેદનું સીમા દર બાળક. ચલો, અહીંયા તો મેં સીમાની વાત કરી, તમે બધા સીમા ઉપર જતા રહ્યા પાછા. સીમામાંથી પાછા આવી જાઓ. હવે અહીંયા આ તો જસ્ટ ઉદાહરણ આપ્યું હતું તમને સમજવા માટે. અહીંયા વંશ આધારિત નાગરિકતા, તો વંશ આધારિતના આર્ટિકલ 11માં નથી. સેન્ધી સમજો, આ આર્ટિકલ 11માં નથી. આ તો બધું નાગરિકતા હાલની કન્ડિશનમાં કેવી રીતે મળે એ છે. આર્ટિકલ 11 સુધી તો આપણું પૂરું થઈ ગયું બધું, અને આર્ટિકલ પૂરા થઈ ગયા. તો નાગરિકતા હાલમાં તમારે મેળવવી છે તો કઈ રીતે મેળવશો? તો અહીંયા કહી દેવામાં આવ્યું 26 જાન્યુઆરી 1950 ની સ્થિતિમાં શું હતું? તો 26 જાન્યુઆરી 1950માં કહેવામાં આવ્યું હતું કે જે બાળકનો જન્મ ભારતની બહાર થાય. જન્મ આધારિતમાં તો શું હશે? જેનો જન્મ ભારતની અંદર જ થયો. અને અહીંયા વંશમાં શું છે? જે બાળકનો જન્મ ભારતની બહાર થાય એના માટે છે. જે બાળકનો જન્મ ભારતની બહાર થાય, જો તે બાળકની ભારતની નાગરિકતા મેળવવી હોય તો બહાર થાય તો
પિતા ભારતીય હોય, પિતા ભારતીય હોય તો ભારતનું નાગરિક, ભારતનો નાગરિક. તો અહીંયા જુઓ, અહીંયા શું કહી દીધું કે માની લો કે કોઈ વિદેશમાં બાળકનો જન્મ ભારતમાં થઈ ગયો, પિતા ભારતીય છે બાળકના, તો તો બાળકને ભારતની નાગરિકતા મળી જશે. તો સીધી વસ્તુ થઈ સાહેબ, અહીંયા તો મહિલાઓ, માની લો કે કોઈ મહિલા બહાર વિદેશમાં જઈને મેરેજ કરે છે અને મહિલા ભારતીય છે, તો શું બાળકને ભારતની નાગરિકતા ના મળે? તો એ વખતે નથી મળતી. એટલા માટે સરકારે વિચાર કર્યો કે ભાઈ આ વસ્તુ ના હોવું જોઈએ, તો પુરુષ પ્રધાન થઈ ગયું કે ખાલી પિતા ભારતીય હોય તો જ બાળકને ભારતની નાગરિકતા મળે, માતા ભારતીય હોય તો ના મળે. એટલા માટે સરકારે આની અંદર ચેન્જ કર્યું. કઈ તારીખ સુધીમાં? તો કે 10 ડિસેમ્બર 1992, 10 ડિસેમ્બર 1992 માં ચેન્જ કર્યું. અને આ કન્ડિશન ક્યાં સુધી લાગુ રહી? 10 ડિસેમ્બર 1992 સુધી. 10 ડિસેમ્બર 1992 પછી કહેવામાં આવ્યું કે જે બાળકનો જન્મ ભારતની બહાર થાય, અહીંયા લખેલું હતું ખાલી પિતા ભારતીય, પણ અહીંયા ચેન્જ કરીને લખી દીધું કે પિતા અથવા માતા ભારતીય હોય તો પણ બાળકને ભારતની નાગરિકતા મળી જશે. જો અહીંયા એવું નથી કે સાહેબ કોઈના માતા પિતા ના હોય તો માતા પિતા ના હોય તો દાદા દાદી પણ ચાલે, બરાબર. પણ અહીંયા ખાલી સમજવા માટે હું પેઢીના હું તો લખું દાદા દાદી, પરદાદા, દાદા એવું ના લખી શકું, એટલે ખાલી શોર્ટમાં માતા પિતા લખું છું. કાકા કાકી ચાલે. ટૂંકમાં તમને જે સાચવનારા જે લોકો હોય એ વ્યક્તિ હોવું, બસ. જે બાળકનું માતા પિતા ના હોય તોની વાત છે. હા, હોય તો પછી કાકા કાકીનું ના ચાલે. પછી તમારા કાકા વિદેશના છે તો ચાલી જાય, તો એવું નહીં. માતા પિતા હોય ત્યાં સુધી માતા પિતા છે. જે બાળકનો જન્મ ભારતની બહાર, સેમ કન્ડિશન લખું છું, જે બાળકનો જન્મ ભારતની બહાર થાય તો માતા અથવા પિતા, માતા અથવા પિતા માંથી કોઈ એક ભારતીય, હવે અહીંયાથી બીજો મુદ્દો શું બન્યો? બીજો મુદ્દો એવો બન્યો કે માની લો કે કોઈ વ્યક્તિ છે, ઉદાહરણ તરીકે આ બંને લોકો છે, આ બંને લોકો જતા રહે અમેરિકા. માની લો કે આના પિતા ભારતીય છે અને માતા અમેરિકાની છે. અમેરિકાની અંદર લગ્ન કરી દીધા અને અહીંયા અમેરિકામાં બાળકનો જન્મ થઈ ગયો. હવે પ્રોબ્લેમ શું આવી? પ્રોબ્લેમ એ આવી કે આ બાળકને બે નાગરિકતા મળશે. કઈ? એક અમેરિકાની પણ મળી શકે, કે અમેરિકામાં તો સીધો નિયમ છે, અમેરિકાની ધરતી ઉપર બાળક જન્મ્યો તો બાળકને જન્મતા સાથે જ અમેરિકાની નાગરિકતા આપી દેવાની. તો અમેરિકામાં આવો સિદ્ધાંત છે. પણ આ બાળકની સાથે સાથે ભારતીય નાગરિકતા પણ મળશે. કેમ? કારણ કે પિતા ભારતીય છે, માતા પિતામાંથી કોઈ ભારતીય હોય તો પણ આને મળી જાય. તો હવે એક જ બાળક પાસે બે દેશની નાગરિકતા કેવી રીતે સ્વીકારી શકાય? તો એટલા માટે 3 ડિસેમ્બર 2004 પછી નવી કન્ડિશન ઉમેરવામાં આવી. એમાં કહેવામાં આવ્યું કે જ્યારે પણ આ કન્ડિશન થાય, જો બાળકનો જન્મ વિદેશમાં થાય છે તો 1 વર્ષની અંદર, બાળકના જન્મના 1 વર્ષમાં ભારતીય દૂતાવાસમાં જવાનું, ત્યાં તમારે નોંધણી કરાવવી પડશે કે બાળકને ભારતની નાગરિકતા જોઈએ છે કે અમેરિકાની નાગરિકતા. જો બાળકને ભારતીય નાગરિકતા જોતી હોય તો એના માટે તમારે નોંધણી કરાવવી પડશે. જો તમે નોંધણી કરાવવા નથી જતા તો તમને બાળકને ભારતીય નાગરિકતા નહીં મળે, બરાબર. તો અહીંયા ખાલી તમારે ત્રીજી કન્ડિશન ધ્યાન રાખવાની કે 3 ડિસેમ્બર, જો આ કન્ડિશન ક્યારે લાગુ થશે? 3 ડિસેમ્બર 2004 પછી જે બાળકો જન્મે છે એમના ઉપર. સરકારે જેમ જેમ પોતાની રીતે યોગ્ય સુધાર કરતા રહ્યા, 3 ડિસેમ્બર 2004 પછી જે લોકોનો બાળક જન્મે છે એ બાળકોને કહી દેવામાં આવ્યું કે અહીંયા સેમ કન્ડિશન, જો જે બાળકનો જન્મ ભારતની બહાર માતા અથવા પિતા, અથવા તો ઓર લખ્યું, માતા ઓર પિતા ભારતીય, 1 વર્ષમાં ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવવી પડશે. હા, 1 વર્ષની અંદર જો તમારે વધારે સમય જોતો હોય તો તમે અરજી કરીને તમે સમય માંગી શકો કે ભાઈ મારું બાળક બીમાર છે કાં તો કોઈ પ્રોબ્લેમ છે, તો તમે સમય વધારે માંગી શકો. પણ અહીંયા 1 વર્ષની લિમિટેશન આપવામાં આવેલી છે.
એ તો બધું કાયદામાં આવે દિલીપભાઈ. ચલો, એ ટેરેટરી ઉપર નક્કી થાય છે, બરાબર. એ જ કઈ જગ્યાએ છે ટેરેટરી ઉપર નક્કી થાય છે બધું. કૂટાવાસ નથી, દૂતાવાસ છે ભાઈ. દૂતાવાસ ઇન્ડિયન કોન્સુલેટ કહેવામાં આવે છે, ભારતીય દૂતાવાસ. દૂતાવાસનો મતલબ હોય કે માની લો, સોરી બેન છે, સોરી, હવે તમે અમેરિકામાં જાઓ ને તો અમેરિકાની અંદર ભારતની એજન્સી હોય જે હંમેશા ભારતના ફેવરમાં હોય. તમે અમુક મૂવી જોયેલી હોય તો કદાચ એરલિફ્ટ મૂવી જોયું છે. એરલિફ્ટ ની અંદર શું છે, ભારતીય દૂતાવાસ બતાવવામાં આવે છે. જ્યારે પણ ભારત દેશ ઉપર કોઈ ખતરો આવે, સોરી બીજા કોઈ દેશમાં આપણે રહેતા હોય, બીજા કોઈ દેશ ઉપર ખતરો આવે, તમારે ભારતીય એમ્બસી અથવા તો ભારતીય દૂતાવાસનો કોન્ટેક્ટ કરવો પડે. ત્યાં ભારતના લોકો હોય, દરેક દેશોની અંદર હોય છે. 1950 ની દ્રષ્ટિથી જોઈએ ને, બાળકના પિતા ના હોય તો દાદા હોય ને, પિતૃપક્ષ ચાલે, ટૂંકમાં પિતૃપક્ષ, બરાબર. માતાની જ હોય, પિતૃપક્ષ ચાલે. હા ઉમેશભાઈ, તમે જણાવ્યું તમારા પૂર્વજો પાકિસ્તાન છે, ગાંધી નામથી. હા, ગાંધીધામમાં નિર્વાસિત વિસ્તાર એટલા માટે તો છે. હા, બધી ડેટ યાદ રાખવી પડશે, યાદ રાખવી પડશે. આમ તો નથી પૂછાતું, મેં તમને પહેલા કીધું. યાદ એટલા માટે રાખવી પડશે, ના કરે નારાયણનું જો પરીક્ષામાં પૂછાઈ જાય, પૂછાયું છે, જીપીએસસીમાં પૂછાયું છે, 1-2 પ્રશ્નો પૂછાયા છે, એટલા માટે પેપર ડિફિકલ્ટ બનાવવા માટે પૂછી શકે. એક સમયમાં તમે સ્કીપ કરી શકો, વાંધો નથી, પણ જો તમારે એવું હોય કે ના મારે 30 માંથી 30 માર્ક્સ લાવવા જ છે તો યાદ રાખવું પડશે. તમને એવું હોય કે 28-29 આવી જાય તો ચાલી જાય તો ના યાદ રાખતા, પૂછી શકીએ છે, બરાબર, કારણ કે પૂછાયા છે એટલા માટે. એકવાર વાંચો, યાદ રહી જશે, કઈ એવું મોટી વસ્તુ નથી. કે અમુક પ્રશ્નો એવા હોય જે કોઈને ના આવડતા હોય. જયારે આ પ્રશ્ન પૂછે, તારીખ વાળા પ્રશ્નો પૂછે, ઘણા ઓછા ખેલાડીઓ હોય જેને આ પ્રશ્નો આવડતા હોય, તો એની અંદર તમારે સ્કોર કરવો હોય તો કરી શકો. બાકી ના યાદ રાખો તો પણ કઈ વાંધો નથી, પૂછાય પણ ખરું, ના પણ પૂછાય, પછી તમારી ઈચ્છા. ચલો, તો આ મુદ્દો હું તમારા ઉપર છોડું કે યાદ રાખવી કે ના રાખવી ડેટ. મારું માનો તો યાદ રાખી દેવી જોઈએ, પછી તમારી ઈચ્છા. આમ તો ઘણી બધી તારીખો યાદ રાખતા હોય, લોકોની બર્થડે ની તારીખો યાદ રાખતા હોય, તો આ તારીખ તો આપણે 1 માર્ક્સ આપીને જાય છે, અને તો યાદ રાખવી પડશે. ચલો અહીંયા આગળ વધીએ. હવે ત્રીજું છે નોંધણી આધારિત. નોંધણી આધારિત, તો નોંધણી આધારિતમાં શું આવશે? બધી જ જગ્યાએ દૂતાવાસ હોય, બધી જ જગ્યાએ દૂતાવાસ હોય. ચલો, હવે છે નોંધણી આધારિત. જો પહેલી 2 કન્ડિશનમાં શું જોયું? પહેલી 2 કન્ડિશનમાં બાળકોની વાત કરી આપણે કે બાળકનો જન્મ ભારતમાં થાય તો, અને બાળકનો જન્મ ભારતની બહાર થાય તો. હવે કોઈ બાળક ના હોય એની વાત જે આવશે એ આમાં આવશે નોંધણીની અંદર. તો નોંધણીમાં 2 લોકોની વાત આવશે. એક જે પીઆઈઓ છે, પર્સન ઓફ ઇન્ડિયા ઓરિજિન છે. એક જે લગ્ન દ્વારા નોંધણીની નાગરિકતા મેળવવા માંગે છે. જો પહેલા આપણે જે કન્ડિશન વાત કરી હતી પીઆઈઓ માટે, આર્ટિકલ 8 માં શું હતું? આર્ટિકલ 8 માં કહી દીધું હતું કે જેની 4 પેઢીમાંથી 1 પેઢી ભારતમાં રહેતી હોય એને ભારતની નાગરિકતા મળી જશે. પણ આગળ જતા આમાં ચેન્જ આવ્યા અને કહી દીધું કે 4 પેઢીમાંથી 1 પેઢી ભારતમાં રહેતો, બધું બરાબર છે, પણ એમને છેલ્લા 5 વર્ષ જો ભારતમાં રહેશે તો ભારતીય મૂળના નાગરિકને ભારતની નાગરિકતા મળશે. એટલે માની લો કે 1950 ની સ્થિતિમાં તો ડાયરેક્ટ આપી દેવામાં આવતી હતી, કઈ 5-5 વર્ષ રહેવાની જરૂર નથી. પણ હાલમાં જો કોઈ પીઆઈઓ નો મતલબ થાય એમની કોઈ પેઢી ભારતમાં રહેતી હોય, માની લો કે મારી વાત કરું, હું બ્રિટનમાં રહું છું ઘણા સમયથી, અને જો મારે ભારતની નાગરિકતા લેવી હોય તો હું પીઆઈઓ છું. પીઆઈઓ નો મતલબ છે પર્સન ઓફ ઇન્ડિયા. મારા દાદા ભારતના હતા, તો જો મારે ભારતની નાગરિકતા લેવી હોય તો શું કરવું પડશે? મારે 5 વર્ષ ભારતમાં નિવાસ કરવો પડશે. કેટલા વર્ષ? 5 વર્ષ, ના સોરી 7 વર્ષ. 5 વર્ષ ની 7 વર્ષ નિવાસ કરવો પડશે. સોરી 5 વર્ષ ને 7 વર્ષ નિવાસ કરવો પડશે. ધ્યાનથી સમજો, અહીંયા બંનેમાં 7-7 વર્ષ આવશે. અહીંયા બંને માટે એક જ કન્ડિશન છે. જો અહીંયા 7 વર્ષ ભારતમાં નિવાસ, 7 વર્ષ ભારતમાં નિવાસ કરવો જોઈએ. અને તમારે શું કરવું પડશે? 7 વર્ષ જ્યારે ભારતમાં નિવાસ કરી રહ્યા હોય ત્યારે 1 વર્ષ પહેલા તમારે અરજી આપવી પડશે. 1 વર્ષ પહેલા અરજી.
1 વર્ષ પહેલા તમારે અરજી કરવી પડશે અને અરજી પછી તમને ભારતીય નાગરિકતા મળી જશે. ટૂંકમાં તમે નોંધણી કરી છે, એક અરજી માંગી છે, એ મુજબ તમારી ભારતીય નાગરિકતા હોવી જોઈએ. એ મેં તમને એક્ઝામ્પલ આપ્યું. લગ્ન આધારિત અહીંયા સીમાંત સચિનનો મુદ્દો આવે, અથવા તો તમે ગણી લો, અહીંયાથી તમને ગણી લો પ્રિયંકા ચોપરાનો મુદ્દો. એ સમજવા માટે આવું લખતા નહીં પાછળ. બીજો કયો છે સામે? પ્રિય વર્સેસ કે હું વર્સેસ લડવાનું થોડી વેડ્સ, અથવા તો ચાલો સામેવાળો પાર્ટનર છે, શું નામ છે આનું? જોનાસન, જોન્સન બેબી કંઈક એવું છે ને, જોનાસન લખી દે છે. ચલો ને, આપણને કઈ ખ્યાસ નથી, પણ જોન્સન લખી દઈએ આપણે. એ જે હોય, ચલો જોન્સન પોન્સન જે હોય, ચાલો શોર્ટમાં લખી તો પીજે, બરાબર, ઉદાહરણ તરીકે. હવે જો, હવે આ હા નિક છે, હા નિક, ચલો આવું નિક લખી દઈએ હવે, નિક, અને અહીંયા સમજી લો, એ અલગ છે, નોંધણીમાં અલગ છે. હવે જો, હવે આ જે પ્રિયંકા છે ભારતીય છે, ભારતીય. આ ભાઈ છે એ છે બહારના દેશનું, કયા દેશનું છે મને ખ્યાલ નથી, તો આ બહારનો વ્યક્તિ છે. હવે જો એને ભારતની નાગરિકતા લેવે, પ્રિયંકા જોડે તો ભારતની નાગરિકતા છે જ, આને જો ભારતની નાગરિકતા લેવી હોય તો કેવી રીતે લઈ શકે? તો એને 7 વર્ષ ભારતમાં રહેવું પડશે. આ ભાઈને કેટલા વર્ષ ભારતમાં રહેવું પડશે? 7 વર્ષ. અને અરજી આપવી પડશે. ત્યારે અરજી આપશે ત્યારે જોશે કે ખરેખર 1 વર્ષ ભારતમાં રહ્યા છે કે નથી રહ્યા. અરજીના 1 વર્ષ પહેલા તો કમ્પ્લીટલી ભારતમાં રહેલા હોવા જોઈએ, તો એને આ ભાઈને ભારતની નાગરિકતા મળી જાય. તો એને કહીશું આપણે લગ્ન આધારિત નાગરિકતા. કોઈ એક વ્યક્તિ ભારતીય હોય, બીજો કોઈ વ્યક્તિ વિદેશી હોય, એ વ્યક્તિને જો ભારતીય નાગરિકતા જોતી હોય તો એના માટે તમારે એક જ વસ્તુ કરાવવી પડશે, શું? નોંધણી. આની અંદર તમે કેટરીના કૈફનું પણ ઉદાહરણ લઈ શકો. કેટરીના કૈફ પાસે પણ ભારતીય નાગરિકતા નહીં, અને જો કે હશે કદાચ, મને ખ્યાલ નથી, પણ ઘણા વર્ષોથી ભારતમાં રહ્યા છે, કદાચ તો નથી. હવે જો લગ્ન કરી દીધા તો એને ભારતીય નાગરિકતા મળી જશે. સીમા સચિનનો જે મુદ્દો આવે છે, તો એની અંદર પણ શું છે? સચિન તો વર્ષોથી ભારતીય છે. સીમા જો કન્ડિશનમાં 7 વર્ષ ભારતમાં રહી લે તો એને પણ ભારતીય નાગરિકતા મળી જશે. 7 વર્ષ, 5 નહીં, 7 વર્ષ. 5 વર્ષ એમાં આવે છે, હું કહું છું તમને, કારણ કે એમાં મને કન્ફ્યુઝન થઈ ગયું, એટલા માટે મારા નીકળી ગયું. મારે 5 વર્ષ OCI કાર્ડમાં આવશે, PIO કાર્ડમાં નહીં. ને હમણાં એક નવું કાર્ડ છે. પહેલા PIO કાર્ડ હતું ત્યારે 7 વર્ષ હતું, હાલમાં OCI કાર્ડ છે તો 5 વર્ષ. બરાબર, ચલો ક્લિયર થઈ ગયું. તો નોંધણી આધારિતમાં કયા બે લોકોની વાત આવશે? કૌશલ જોડે કરે છે, તો ભારતીય છે, તો એને 7 વર્ષ રહેવું પડશે. ગેરકાયદેસર છે, બરાબર. હવે આમાં કેવું છે, સરકાર માને તો ને બધી વસ્તુઓ, હું ખાલી જસ્ટ સમજાવવા માંગુ છું. એટલા માટે તો જો ગેરકાયદેસર છે એટલા માટે તો વારે ઘડીએ પોલીસની તપાસ થાય છે, એજન્સીઓ તપાસ કરે છે. જો એજન્સી જોડે પ્રૂફ નથી મળે, જ્યારે પ્રૂફ મળશે ત્યારે બધી વસ્તુ સામે આવશે. તો સર આ અમેરિકા ના હોય તો 2 નાગરિકતા મળી શકે, ભારત ના મળી શકે. તમે એક વસ્તુ સિમ્પલ સમજો, તમે જો ભારતની નાગરિકતા લેવા માંગો છો, ભારતની નાગરિકતા, તો તમે બીજા કોઈ દેશની નાગરિકતા નહીં મેળવી શકો. સર એક્ઝામ્પલ, 2025માં 7 વર્ષ પૂરા થાય તો 2025માં અરજી કરે, ચાલે. હા, 2025માં 2025માં માની લો 2025માં 7 વર્ષ પૂરા થાય છે, તો 2007 વર્ષ પૂરા થાય તમારે અરજી કરી નાખવાની. હવે અરજી વાળો જોશે કે 2024 થી 25 તમે કમ્પ્લીટલી ભારતમાં રહેલા છો, 1 વર્ષ કમ્પ્લીટલી ભારતમાં નિવાસ કર્યો છે, એ મુજબ તમને નાગરિકતા આપી દેવામાં આવશે. અને કહીશું આપણે નોંધણી આધારિત નાગરિકતા. તમે બધા PhD કરવા માંડ્યા, મને તો એવું લાગે છે કે જાણે હું PhD નો લેક્ચર લઈ રહ્યો. એટલા બધા સવાલો, ગજબ સવાલો પૂછો છો. આ છે ને, આ ઓનલાઈન ની વસ્તુ છે, ડિજિટલ પ્લેટફોર્મ છે ને, એનો ફાયદો જ આ છે કે પૂછવા દે ધનાધન. ઓફલાઈનમાં આવું કોઈ સવાલો ના કરે. એમાં મને જવાબ આપવા પણ વાંધો નહીં, પણ તમે જે નાગરિકતા, આજે મને એવું લાગે છે કે ટૂંક સમયમાં તમે કોઈને નાગરિકતા ભણાવી દેશો કે સાહેબ આવું ના હોય, આવું હોય. બરાબર, ચલો આપણે હવે આગળ વધીએ. તો આ હતી નોંધણી આધારિત નાગરિકતા. એના પછી આવશે દેશીયકરણ આધારિત. દેશીયકરણ આધારિત.
હા, એટલે લાઈવ બેચ લીધી છે. વાહ વાહ. પાસપોર્ટ ઉપરથી ખબર પડે ને કે જવાનું આવવાનું થયું નથી ને, એટલા માટે બધી ખબર પડી જાય. ઓમ પ્રજાપતિભાઈ. હા સર, મને કેમ હા ત્યારે શરમ લાગે, એ તો બિલકુલ શરમ બરમ બેચ ખાઈ છે અમને, બસ એવું જ થાય છે. જે દે ધનાધન પૂછો. અરે સમજાવવાની ટ્રીક પરથી અમે કોઈને વિશ્વાસ ઉપર સમજાવીશું. જો તમે સમજાવે ને વાંધો નથી, પણ ઉલટું સુલટું ના થઈ જાય, બરાબર. સાચું રહેવું પડે તો 1 વર્ષમાં અરજી કરવાની ને, હા 1 વર્ષમાં એ રીતે કરવાની છે. કઈ વાંધો નહીં, કઈ વાંધો. હવે લેક્ચર પછી તમને કોઈ કન્ફ્યુઝન નહીં રહે, બરાબર. ચલો આપણે દેશીયકરણ ઉપર જઈએ છીએ. દેશીયકરણ આધારિત નાગરિકતા, તો તમે જો અહીંયાથી એક વસ્તુ તમે જોશો ને, તો જન્મ આધારિત જોઈ, વંશ આધારિત જોઈ અને નોંધણી આધારિત જોઈ. આ ત્રણેયની અંદર તમને ક્યાંક ભારત સાથે કનેક્ટિંગ દેખાશે. જેમ કે જો જેનો જન્મ ભારતમાં થયો હોય એ બાળકને ભારતની નાગરિકતા, તો જન્મ આધારિત. જે બાળકનો જન્મ ભારતની બહાર થયો હોય પણ માતા પિતા ભારતીય હોય, તો એને મળશે, તો ભારત સાથે કનેક્ટેડ છે. અહીંયા પણ જો પીઆઈ એની પેઢી ભારતમાં રહેલી છે અને લગ્ન કરનારો બીજો વ્યક્તિ પણ ભારતીય છે. ટૂંકમાં ત્રણેય કન્ડિશનમાં ક્યાંક તમને ભારતીયપણા જેવું દેખાશે. પણ દેશીયકરણની અંદર એવું હોય છે કે ભારત દેશ સાથે દૂર દૂર સુધી નાતો ના હોય, અને એવા લોકોને જો ભારતની નાગરિકતા જોતી હોય તો એ આવશે દેશીયકરણ અથવા તો પ્રકૃતિકરણના આધારે. જેમ કે માની લો કોઈ ક્રિકેટર છે, જેમ કે એબી ડિવિલિયર્સ તમે બધા ઓળખો છો. એબી ડિવિલિયર્સ ને ભારત દેશ સાથે કઈ લેવા દેવા નથી, પણ ઘણા વર્ષોથી ભારતમાં રહે છે. જો એને ભારત ગમી ગયું છે તો આપણે એને ભારતની નાગરિકતા આપી હોય તો આપી દઈશું, અને એના માટે અમુક કન્ડિશન છે. બીજી કન્ડિશનની વાત કરીએ, તમે ઘણી બધા લોકોએ આવી રીતે નાગરિકતા મેળવી છે. મધર ટેરેસાનું તમે નામ સાંભળેલું હશે. મધર ટેરેસાનો જન્મ ભારતમાં થયો જ નથી, મેસેડોનિયાની અંદર જન્મ થયેલો છે. તો એમને જો ભારતની આપણે નાગરિકતા આપી છે ના આધારિત, દેશીયકરણ આધારિત. બીજું એક નામ તમે સાંભળેલું હશે, અદનાન સામી. બરદો જોલી મેળી ગીત તમે બધાએ સાંભળેલું હશે. તો એ ગીતની અંદર જે અદનાન સામી છે, લિફ્ટ કરા દો વાળું, આ બધા સોંગ જે જૂના હતા તમને ખ્યાલ હશે. તો એને પણ કયા આધારિત નાગરિકતા મળી છે? દેશીયકરણ આધારિત. તો જ્યારે પણ ભારત દેશ સાથે કઈ લેવા દેવા ના હોય, દૂર સુધી સંબંધો ના હોય, માતા પિતા ક્યાંય ભારતીય સાથે જોડાયેલા ના હોય, તો એવા લોકોને જો ભારતની નાગરિકતા લેવી હોય તો એના માટે છે દેશીયકરણ આધારિત નાગરિકતા. દેશીયકરણમાં અમુક કન્ડિશન છે. શું કન્ડિશન છે? સૌથી પહેલી કન્ડિશન, અન્ય દેશની નાગરિકતાનો ત્યાગ. અન્ય દેશની નાગરિકતા તમારે છોડવી પડશે. પહેલા તો તમારે જે દેશની નાગરિકતા હોય તમે એને મૂકી દો, એ દેશની નાગરિકતા સ્વીકાર, એટલે કે એ દેશની નાગરિકતાનો ત્યાગ કરી નાખો. અને બીજી કન્ડિશન, બંધારણ પ્રત્યે વફાદાર રહેવું પડશે. કયા બંધારણ પ્રત્યે? ભારત દેશના બંધારણ પ્રત્યે. બંધારણ પ્રત્યે વફાદાર. એવું ના હોય કે ના ના હું તો અમેરિકાનો છું, હું તો અમેરિકાનું બંધારણ માનીશ, ભારતનું બંધારણ નહીં માનવું. નહીં, ભારત દેશનું બંધારણ તમારે માનવું પડશે. ત્રીજી કન્ડિશન, ના, અરજી ચેક કરે પછી તમને આપે, તાત્કાલિક ના આપે. ચલો, ઓકે. બીજી કન્ડિશન, 14 વર્ષમાંથી 11 વર્ષ, 14 વર્ષમાંથી 11 વર્ષ ભારતમાં નિવાસ કરેલો હોવો જોઈએ. ભારતમાં નિવાસ. ટૂંકમાં 14 વર્ષ, 14, માની લો કે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ 2000 માં આવે છે, ભારતની અંદર એન્ટ્રી લે છે, 2000 થી લઈને 2014 સુધીમાં ભારતમાં રહે છે, અને 2014 સુધીની અંદર વારે ઘડે માની લો કે 2003 માં પાછો ભારતમાં હતો, 2004 માં પાછો અમેરિકામાં જતો રહ્યો, 2004 માંથી પાછો 2008 માં અમેરિકામાં જતો રહ્યો, તો એ રીતે ટોટલ ગણવામાં આવશે. ટોટલ 2000 થી લઈને 2014 માં 14 વર્ષો થયા. આ 14 વર્ષમાંથી ટોટલ થઈને 11 વર્ષ એ ભારતમાં રહેલો હોવો જોઈએ. ભલે 3 વર્ષ પછી ભારતની બહાર રહે તો વાંધો નહીં, પણ 11 વર્ષ જો ભારતની અંદર રહે તો એવા વ્યક્તિને આપણે શું કરીશું? એવા વ્યક્તિને નાગરિકતા આપીશું. અને ખાસ કરીને એવા જ વ્યક્તિને મળશે જે કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવામાં ક્યાંક એમની પોતાનું કાર્ય હોય, એમને કંઈક કાર્ય કર્યું હોય, તો એ વ્યક્તિને આધારે મળશે. એ જે ટેરેટરી ઉપર, પ્લેન કઈ ટેરેટરી ઉપર છે એના ઉપર ડિપેન્ડિંગ હોય છે. બરાબર. તો કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા ક્ષેત્રે.
જય માતાજી. હા, અક્ષય કુમારે આઈ થિંક તો નોંધણી આધારિત જ મેળવી હશે. જો કે એનો જન્મ ભારતમાં જ થયો હતો. આઈ થિંક તો કેનેડામાં થયો નતો. કેનેડામાં તો પછી ગયો તો તેને મળી જવાની હતી. જ્યારે બીજી એની નાગરિકતા કેમ કેન્સલ થઈ હતી? એને બીજી નાગરિકતાનો સ્વીકાર કરી રાખ્યો હતો એટલા માટે. બરાબર, તો એને તો ઓલરેડી નાગરિકતા હતી જ ભારતની. એને બીજા દેશની નાગરિકતા સ્વીકારી તો આપોઆપ ભારતની નાગરિકતા રદ થઈ ગઈ. હવે ભારતની નાગરિકતા સ્વીકારી લીધું તો આપે મળી જશે. હા, એ આવશે આવશે, બધું જ આવશે. બરાબર. તો કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા પછી અનુસૂચિ 8 મુજબ કોઈ એક ભાષા, અનુસૂચિ 8 માં જે 22 ભાષાઓ છે, આ 22 ભાષાઓમાંથી કોઈ એક ભાષા ના જાણકાર એટલા માટે જો અનુસૂચિ 8 માં આપણે અંગ્રેજી નથી રાખી, કારણ કે અંગ્રેજી તો એમને આવડવાની જ છે. ઓકે, પછી વ્યક્તિ ચરિત્ર સારું હોવું જોઈએ. વ્યક્તિ ચરિત્ર સારું હોવું જોઈએ. આમ તો ઘણી બધી કન્ડિશન છે, પણ મેજરલી તમારે કન્ડિશન કઈ યાદ રાખવાની છે? કન્ડિશન યાદ આ રાખજો. 14 વર્ષમાંથી કેટલા વર્ષ ભારતમાં નિવાસ કરેલો હોવો જોઈએ? 11 વર્ષ. તો આ કન્ડિશન છે. અહીંયા તમે એક્ઝામ્પલ કયા 14 વર્ષ ગણવાના? તો જો અહીંયાથી સિમ્પલ વસ્તુ સમજો. માની લો કે કોઈ વ્યક્તિ 2000 ભારત આવ્યો છે. બરાબર, 2000 ભારત આવ્યો છે, તો 2014 સુધી એ ભારતમાં રહે છે. હવે એવું બન્યું છે, કદાચ એ ઘણી વાર અમેરિકામાં જતો રહે છે, ઘણી વાર બીજા દેશોમાં જતો રહે છે. બીજા દેશોમાં માની લો કે વ્યક્તિ અમેરિકામાં 6 મહિના રહ્યો, પછી ઓસ્ટ્રેલિયાની અંદર 6 મહિના રહ્યો, તો એ બધા જેટલા મહિના રહ્યો ને એ બધું માઇનસ કરવાનું. ટોટલ જે 14 વર્ષો હતા, 14 વર્ષમાંથી માઇનસ કરીને તમે 11 વર્ષ જો ભારતમાં રહ્યા હોય ને, તો તમને ભારતની નાગરિકતા મળશે, દેશીયકરણ આધારિત. હવે સાહેબ કોઈને સવાલ થાય કેવી રીતે ખબર પડે કે 6 મહિના ઓસ્ટ્રેલિયામાં રહ્યો? તો ભાઈ પાસપોર્ટ ઉપરથી ખબર પડે ને. પાસપોર્ટ ઉપરથી અવર જવર દેખાય, કઈ જગ્યાએ કેટલા દેશોમાં તમે રહ્યા છો, બધું જ ખબર પડી જાય. હા, હાલમાં લાગુ પડે. હા, બિલકુલ. હા, બધી આ નાગરિકતાની જે 5 રીતો છે ને, હાલની કન્ડિશન છે. આ હાલની કન્ડિશન છે, પણ જનરલી એમ ના આપે. મેં તમને કીધું ને, કોઈ દેશના મોટા મોટા માથા હોય એમને આપે, બીજાને ના આપે. ચૂંટણી બિલકુલ ના લડી શકે, વોટ પણ ના કરી શકે. ઓછા વર્ષ રહ્યા તો ના મળે. એના ઉપર આવશે, સરકાર રદ કરશે, એના ઉપર આવશે. નાગરિકતા સમાપ્તિનો જે મુદ્દો છે એના ઉપર આવશે. તમે બધા બહુ વાંચી નાખો છો, તકલીફ વધારે પડી જશે. મને બોલવા દેતા નથી, મારો ટોપિક પૂરો થવા દેતા નથી. એના પહેલાના આગળના ટોપિકના ક્વેશ્ચનો તમે લઈને આવો છો. બરાબર, હું આવીશ. ગુનો કરશો, ગુનો બધું કરાવી દઈએ આપણે, પણ તમે આટલું પહેલા સમજી લો. આ છે દેશીયકરણ આધારિત નાગરિકતા. ચલો, એના પછી મને ખબર છે તમને બધાને આવડે છે બધું, પણ જે લોકો નથી આવડતું એમના માટે છે. 5મું છે અર્જિત ક્ષેત્ર આધારિત. આ 5મી રીત છે. અર્જિત ક્ષેત્ર આધારિત નો મતલબ શું થાય? તો અર્જિત ક્ષેત્ર આધારિત નો મતલબ થાય, ઉદાહરણ તરીકે ભારતે કોઈ વિસ્તારને જીતી લીધું. જેમ કે માની લો ભારત છે અને અહીંયા છે પાકિસ્તાન. હવે ભારતે પાકિસ્તાન ઉપર અટેક કર્યો અને અટેક કરીને અંદર લાહોર પ્રદેશ એના અંદર મૂકી દીધો. તો હવે લાહોરની અંદર જે લોકો રહે છે એની પાસે તો પાકિસ્તાની નાગરિકતા હશે. તો આપણે બધાને ભારતની નાગરિકતા કેવી રીતે આપીશું? તો એના માટે આપણે એક રીત અપનાવી છે અર્જિત ક્ષેત્ર આધારિત. જે પ્રદેશ ભારતનું સ્થાન બને છે, ભારતમાં આવી જાય છે, એ બધા જ લોકોને, આખા વિસ્તારને ભારતની નાગરિકતા આપી દેવાની. જેનું કે એક્ઝામ્પલ છે સિક્કિમ ભારતનો ભાગ નતું. સિક્કિમ 1975-76 જેવો ભારતનો ભાગ બની ગયું, તો સિક્કિમના લોકોને એકી સાથે આપણે નાગરિકતા આપી દીધી. તો આમાં કઈ એટલા વર્ષો ભારતમાં રહેશો એવું બધું ના જોવાનું, કે ભારતનો ભાગ જ નતું. જો ભારતમાં આવવામાં આવશે તો એને આપણે નાગરિકતા આપી દેવાની છે. તો એ છે અર્જિત ક્ષેત્ર આધારિત. તો અર્જિત ક્ષેત્રનો મતલબ શું થાય? કે ભારતમાં સમાવિષ્ટ કરેલો કોઈ પ્રદેશ, ભારતમાં સમાવેશ કરેલ કોઈ પ્રદેશ
કોઈ પ્રદેશના લોકોને ભારતની નાગરિકતા. તો આ 5 અલગ અલગ રીતોથી નાગરિકતા મળશે અર્જિત ક્ષેત્ર આધારિત. બરાબર. આનું એક એક્ઝામ્પલ તમારે લખવું હોય તો લખી શકો. સિક્કિમ. અહીંયા તમારે કોઈ ઉદાહરણ લખવું હોય તો લખી શકો મધર ટેરેસા. બરાબર છે. આ છે અર્જિત ક્ષેત્ર આધારિત. હવે આ તો આપણે જોઈ નાગરિકતા મેળવવાની 5 રીત. હવે નાગરિકતા સમાપ્ત કરવું હોય, એમાં કઈ છે નહીં, લાસ્ટ ઇઝી છે, એના મતલબ કન્ડિશન છે જ નહીં. હવે નાગરિકતા સમાપ્ત કરવી હોય તો સમાપ્તિની કેટલી રીતો છે? પછી સમાપ્તિની પણ 3 રીતો છે. સમાપ્ત કરવી હોય નાગરિકતા, એની અંદર પણ કેટલી રીતો તમને જોવા મળશે? એની અંદર પણ 3 રીતો છે. તો નાગરિકતાની સમાપ્તિ, નાગરિકતાની સમાપ્તિ કરવા માટે કેટલી રીત છે? 3. આ તો તમે લઈ લીધું તો 5 રીતે, પણ હવે કેન્સલ કરાવી હોય તો એના માટે 3 રીતો છે. સૌથી પહેલા ત્યાગ અથવા તો પરિત્યાગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાગનો મતલબ શું થાય? ત્યાગનો મતલબ થાય કે હું જાતે જ મારી દેશની નાગરિકતા છોડી દઉં. હું માની લો કે ભારત દેશની નાગરિકતા છોડવા માંગુ છું, કે મારે ભારત દેશની નાગરિકતા નથી રાખવી. જ્યારે પણ હું મારી નાગરિકતાનો ત્યાગ કરું છું તો એને કહીશું આપણે ત્યાગનો સિદ્ધાંત અપનાવ્યો. મેં જાતે જ નાગરિકતાને સમાપ્ત કરી દીધી. તો ભારતીય નાગરિકતાનો ત્યાગ. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ હું ભારતીય નાગરિકતાનો ત્યાગ કરું છું તો મારા બાળકો સગીર વયના હશે, એટલે કે મારા બાળકોની ઉંમર જો 18 વર્ષ કરતા ઓછી હશે તો મારા બાળકોની પણ નાગરિકતા રદ થઈ જશે. કારણ કે મારા બાળકોની નાગરિકતા કોના લીધે છે? મારા લીધે છે. હું ભારતીય નાગરિક છું એટલા માટે મારા બાળકોને ભારતીય નાગરિકતા મળી. હવે હું જો મારી ભારતની નાગરિકતા કેન્સલ કરી દઉં છું તો મારા બાળકની ભારતીય નાગરિકતા પણ કેન્સલ થઈ જશે. હવે જો એને લેવી હોય તો 18 વર્ષ પછી એ નાગરિકતા મેળવી શકે. તો આ કન્ડિશન યાદ રાખજો. સગીર વયના બાળકોની નાગરિકતા પણ રદ થશે. જો મારી નાગરિકતા કેન્સલ કરી તો સગીર વયના બાળકોની નાગરિકતા પણ કેન્સલ થશે. શું લખ્યું છે? તૈયાર કર્યા પછી ખબર ના પડી. ધ્રુવભાઈ, મને આઈડિયા ના આવ્યો. ત્યાં 2 માંથી એક બાળકની ઉંમર 18 વર્ષ હોય તો 18 વર્ષ પછી લઈ શકે છે. એક બાળકની કેન્સલ થઈ જશે, એક બાળકની રહેશે. 18 વર્ષ પછી એને જાતે લેવી પડશે. નોંધણી આધારિત હોઈ શકે, કાં તો કોઈ અલગ આધારિત, જે પ્રકારે લેવાની. બાકી રદ તો થઈ જશે. પછી આવશે બરતરફનો મતલબ શું હોય? કે આની અંદર જાતે વ્યક્તિ નાગરિકતાને કેન્સલ કરી. સર, કોઈ વ્યક્તિની નાગરિકતા ક્યારે નક્કી થાય? નાગરિકતા ક્યારે નક્કી થાય એનો મતલબ, નાગરિકતા તો નક્કી જ છે ને આપણે બધાની. ચલો, બરતરફની અંદર શું આવે? કોઈ વ્યક્તિ ભારતની નાગરિકતાનો, ચલો અહીંયા લખજો. બરતરફમાં શું આવશે? કોઈ વ્યક્તિ અન્ય દેશની, જો અહીંયા એને ત્યાગ નથી કર્યો, અહીંયા તો જાતે અસ્વીકાર કરી નાખી. અહીંયા શું કરી દીધું? અહીંયા એને જ કાઢી નાખી. અહીંયા જો કોઈ વ્યક્તિ અન્ય દેશની નાગરિકતાનો સ્વીકાર કરે, અન્ય દેશની નાગરિકતાનો સ્વીકાર,
જો કોઈ વ્યક્તિ અન્ય દેશની નાગરિકતાનો સ્વીકાર કરશે તો ભારતની નાગરિકતા આપોઆપ કેન્સલ થઈ જશે. તો આપોઆપ ભારતની નાગરિકતા કેન્સલ થઈ જશે. અહીંયા શું કરીએ, વ્યક્તિ પોતે ના પાડી દીધી કે ના, મારે ભારતની નાગરિકતા નથી જોતી. અને અહીંયા શું કહી દીધું, અહીંયા કહી દેવામાં આવ્યું કે બીજા કોઈ દેશની એને નાગરિકતા સ્વીકારી દીધી, એને ભારતની નાગરિકતાનો ત્યાગ નથી કર્યો, પણ બીજા કોઈ દેશની નાગરિકતા અપનાવો છો એટલે ભારતની નાગરિકતા આપોઆપ રદ થઈ જશે. ટૂંકમાં અહીંયા આર્ટિકલ 9 તમે સમજી શકો. અહીંયા શું આવશે, અહીંયા આવશે વંચિત રાખવું. વંચિત રાખવું. અમુક કાર્યો એવા કર્યા હોય કે તમને નાગરિકતાથી વંચિત રાખવામાં આવે, જેમ કે યુદ્ધ દરમિયાન શત્રુ દેશને મદદ, એટલે કે માની લો કે બે દેશો વચ્ચે યુદ્ધ ચાલે છે અને તમે શત્રુ દેશને માહિતી પહોંચાડો છો કે ભારતમાં આવું છે, તો તમારી નાગરિકતા કેન્સલ થઈ જશે, વંચિત રાખવામાં આવશે. બીજું, સતત 7 વર્ષ ભારતને જાણ કર્યા વગર વિદેશમાં નિવાસ. તો તમે ભારત દેશ છોડીને 7 વર્ષથી બીજા કોઈ દેશમાં રહો છો તો તમારી નાગરિકતા કેન્સલ થઈ ગઈ. ભારત દેશને જાણ નથી કરતા, તમે 7 વર્ષ રહી રહ્યા છો બીજા કોઈ દેશની અંદર, તો પણ તમારી નાગરિકતા શું થઈ જશે, કેન્સલ થઈ જશે. છેતરપિંડી દ્વારા મેળવેલ નાગરિકતા એટલે તમે કોઈ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોય, ખોટા પાસપોર્ટ બનાવ્યા હોય, તો એ બધા આધારિત પણ તમારી નાગરિકતા કેન્સલ થઈ શકે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન, જો તમે નોંધણી આધારિત નાગરિકતા મેળવી હોય અને પ્રકૃતિકરણ આધારિત નાગરિકતા, એટલે નોંધણી આધારિત અથવા તો દેશીયકરણ આધારિત નાગરિકતા મેળવી હોય, દેશીયકરણ આધારિત નાગરિકતા મેળવી હોય અને નાગરિકતા મેળવ્યાના તમને માની લો કે નાગરિકતા મળી, ઉદાહરણ તરીકે તમે નોંધણી આધારિત નાગરિકતા મેળવી 2015માં, બરાબર, 2015માં તમને નોંધણી આધારિત નાગરિકતા મળી અને તમને 2016માં જેલ થઈ ગઈ, તો યાદ રાખવાનું છે નોંધણીના નાગરિકતા મેળવ્યાના 5 વર્ષની અંદર, 2015માં મળી ને તો 2015ના 5 વર્ષ કેટલા થાય, 2020 સુધીમાં તમને 2 વર્ષથી વધારે જેલ ના થયેલી હોવી જોઈએ. ભારત દેશમાં હોય કે કોઈ અન્ય દેશની અંદર હોય, તમને જો 2 વર્ષ કરતા વધારેની જેલ થઈ તો તમારી નાગરિકતા કેન્સલ થઈ જશે. શેના આધારે મેળવી હોય તો, નોંધણી અને દેશીયકરણ આધારિત મેળવી હોય તો, ના કે જન્મ આધારિત, ના કે વંશ આધારિત, એમાં નહીં આવે. નોંધણી અને દેશીયકરણ આધારિત જો નાગરિકતા મેળવી હશે તો તમારી નાગરિકતા જો 5 વર્ષની નાગરિકતા મેળવ્યાના 5 વર્ષની અંદર 2 વર્ષથી વધુની જેલ. ફરી એકવાર કહું છું, ઉદાહરણ તરીકે સમજો 2015માં તમને નાગરિકતા મળી તો 5 વર્ષ ક્યારે થાય, 2020 સુધીમાં થશે. તો આ સમયગાળા વચ્ચે જો તમને 2 વર્ષથી વધુની જેલ થઈ તો, માની લો કે કોઈને ક્વેશ્ચન હશે 5 વર્ષ પછી થઈ ગઈ, 5 વર્ષ થઈ ગયા અને પછી 2 વર્ષની જેલ થાય તો નહીં, 5 વર્ષની અંદર જ, તો તમારી નાગરિકતા રદ થઈ જશે. નોંધણી આધારિત અથવા તો દેશીયકરણ આધારિત નાગરિકતા મેળવ્યાના 5 વર્ષમાંથી 2 વર્ષની જેલ ભારતમાં કે કોઈ અન્ય દેશમાં ચલો, ક્લિયર છે? આવી જશે લેક્ચર હર્ષિતભાઈ. કદાચ તમારા ટેકનિકલમાં પ્રોબ્લેમ હશે, બધાનો લેક્ચર આવી ગયો છે, તમારે એકલાનો બાકી રહી ગયો છે. તો મેં તમને કીધું હમણાં ભણવાના સમયે આવી બધી ના કરશો કોમેન્ટ, હું છેલ્લે બધાના રિપ્લાય આપું જ છું. અને આખો આવશે 29 મિનિટનો ના હોય, બધાને આવી ગયો હશે, કમ્પ્લીટલી આખો જ પૂરો આવ્યો હશે. હા, થઈ ગયો છે. બરાબર, ચલો. તો આ છે નાગરિકતા સમાપ્તિની રીતો. ક્લિયર થઈ ગયું? એટલે સુધી સમાપ્તિ કેવી રીતે થાય? 3 રીતે થશે: ત્યાગ,
બરતરફ અને વંચિત રાખવું. તો જેમાં વસ્તુમાં આંકડાઓ આવે છે એ ખાસ તમારે યાદ રાખવું પડશે. કઈ કઈ વસ્તુમાં આંકડા આવે છે અને કઈ કઈ વસ્તુમાં નહીં. હજુ એક કન્ડિશન, એક બે વસ્તુ બાકી છે, એ સમજીને પછી પીવાયક્યુ આપણે સોલ્વ કરીએ છીએ. 3 અલગ અલગ શબ્દો છે, એનઆરઆઈ, ઓસીઆઈ અને પીઆઈયુ. એના વિશે બેઝિક માહિતી લઈ લઈએ. ઓગણત્રીસ મિનિટનો જ આવ્યો છે તો વાંધો નહીં, કદાચ બાકીનું એડિટિંગ બાકી હશે, તમને મોકલી દેવામાં આવશે. બરાબર, આવી જશે. ચલો, હવે 3 અલગ અલગ લોકો છે એના વિશે બેઝિક માહિતી આપી દઉં. વધારે ડિટેલ્સમાં નથી જવાનું આપણે, ખાલી અહીંયા સમજવાનું છે 3 અલગ અલગ કન્ડિશન. કે એનઆરઆઈ કોને કહીશું, એનઆરઆઈ કોને કહીશું, પીઆઈઓ કોને કહીશું અને ઓસીઆઈ તરીકે કોને ઓળખીશું, ઓસીઆઈ. હવે એનઆરઆઈ એટલે નોન રેસિડન્સ ઇન્ડિયન. બિન પ્રવાસી ભારતીય. એનું ગુજરાતી આવું થાય, બિન પ્રવાસી ભારતીય, જેને આપણે એનઆરઆઈ તરીકે ઓળખીએ છીએ. હા, લખવાનું છે, કેમ નહીં. પછી આવશે પીઆઈઓ, ભારતીય મૂળના નાગરિક. ભારતીય મૂળના નાગરિક. અને ઓસીઆઈ, ભારતીય વિદેશી નાગરિક. ભારતીય વિદેશી નાગરિક. વિદેશી નાગરિક. અથવા તો તમે એવું ગણી શકો, સમુદ્ર પારના નાગરિક. સમુદ્ર પારના નાગરિક. હવે એનઆરઆઈ કોને કહેવાય ના ફૂલ ફોર્મ ની ખાલી ગુજરાતી લખો. નોન રેસિડન્સ ઇન્ડિયન, પર્સન ઓફ ઇન્ડિયા ઓરિજિન, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. બરાબર, એ એટલું બધું નથી લખવું, ગુજરાતીમાં લખી નાખો. પરીક્ષામાં પૂછાશે ને તો પરીક્ષામાં પીઆઈઓ જ લખેલું હશે, એનઆરઆઈ જ લખેલું હશે. અને એનઆરઆઈ ની અંદર નોન રેસિડન્સ ઇન્ડિયન નહીં લખેલું હશે તો આ લખેલું હશે. પ્રશ્નો બતાવું છું તમને, ખબર પડી જશે. ચલો, હવે એક વસ્તુ સમજી લો, ત્રણેય વચ્ચે ડિફરન્સ શું છે એ પહેલા તમને હું કહી દઉં. એનઆરઆઈ કોને કહેવામાં આવશે તો એનઆરઆઈ એને કહીશું કે જે વ્યક્તિ 6 મહિના કરતા વધુ સમય માટે ભારતની બહાર રહે છે, કોઈ અભ્યાસના અર્થે, કોઈ બિઝનેસના અર્થે, આપણે એને એનઆરઆઈ ગણીશું. માની લો કે હું દુબઈ જઈને આવ્યો 2 મહિના માટે, તો હું એનઆરઆઈ કહીશ? ના. એનઆરઆઈ કોને કહેવાશે? જે 6 મહિના કરતા વિદેશમાં, 6 મહિના કરતા વધુ સમય માટે વિદેશમાં છે, કોઈ અભ્યાસ અર્થે ગયેલો વ્યક્તિ છે, કોઈ ધંધા અર્થે ગયેલો વ્યક્તિ છે, તો એવી વ્યક્તિને આપણે શું કહીશું? એનઆરઆઈ. અને આ વ્યક્તિ એ ભારતીય વ્યક્તિ જ છે, આ વ્યક્તિ કોઈ વિદેશી વ્યક્તિ નથી. આ આપણને જેટલા અધિકારો મળે છે બધા જ અધિકારો આને મળે છે. ટૂંકમાં ભારતીય નાગરિક જ છે, પણ કોઈ કામના અર્થે વિદેશમાં ગયો છે. એટલે એનઆરઆઈ આવે એટલે તમારે સિમ્પલ યાદ રાખવાનું, આપણા જેવું જ છે, ખાલી વિદેશમાં રહે છે, બસ ફરક એટલું છે. તમને જે અધિકાર મળે છે બધા અધિકાર આને મળે છે. તમને વોટ આપવા મળે તો આને પણ મળશે, તમને ઇલેક્શનમાં ઉભું રહેવા મળે તો એને એ પણ ઉભું રહેશે. ટૂંકમાં તમારા જેવું છે, ખાલી વિદેશમાં રહે છે, બસ સિમ્પલ યાદ રાખી લો. તો એનઆરઆઈ નો મતલબ શું થાય? એનઆરઆઈ નો મતલબ થાય કે 180 દિવસ અથવા તો 6 મહિના, 180 દિવસ અથવા 6 મહિનાથી વધુ, 6 મહિનાથી વધુ સમય માટે વિદેશમાં નિવાસ કરતો હોય તો એને આપણે શું ગણીએ છીએ? એને આપણે ગણીએ છીએ એનઆરઆઈ. પીઆઈઓ વિશે મેં તમને આગળ કહી દીધું. પીઆઈઓ કોને કહેવામાં આવશે? આ વ્યક્તિ ભારતીય નાગરિક નથી, આ વ્યક્તિ ભારતીય નાગરિક નથી, એ વ્યક્તિ વિદેશી નાગરિક છે, પણ એની 4 પેઢીમાંથી કોઈ પેઢી ભારતમાં રહે છે. જેમ કે હું એક્ઝામ્પલ આપું, ઋષિ સુનક સાહેબ. ઋષિ સુનક જે હાલમાં બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર છે, એની પાસે બ્રિટનની નાગરિકતા છે હાલમાં, પણ એને જો પીઆઈઓ ગણવા હોય તો આપણે ગણી શકીએ. કેમ કે એની 4 પેઢીમાંથી એક પેઢી ભારતમાં રહેલી છે, પણ એનો મતલબ એ ભારતની નાગરિક તો નથી, એનઆરઆઈ જેવું તો છે જ નહીં. તો એ કોણ છે? તો એની પાસે 4 પેઢીમાંથી કોઈ એક પેઢી
એક પેટી ભારતમાં. હવે આ ઓસીઆઈ નો જે કોન્સેપ્ટ છે બિલકુલ આવો જ કોન્સેપ્ટ છે. ઓસીઆઈ દાખલ કરવામાં આવ્યું હતું, નાગરિકતા સુધાર કરવામાં આવ્યો હતો, તો નાગરિકતા સુધારાત્મક 2005. 2005 કોન્સેપ્ટ લાવવામાં આવ્યો કયો? ઓસીઆઈ નો ઓપ્શન. હવે જો ઓસીઆઈ પીઆઈઓ સરખું જ છે, ઓસીઆઈ પીઆઈઓ સરખું છે, હાલમાં પીઆઈઓ નથી, ઓસીઆઈ કાર્ડમાં મર્જ કરી દેવામાં આવ્યું છે. એવું તમને ઓસીઆઈ વિશે થોડી વારમાં સમજાવું છું, ઓટોમેટિકલી આઈડિયા આવી જશે. હું પહેલા અત્યારે આ બે વસ્તુ પર વધારે ધ્યાન આપું છું. આ અને આ બિલકુલ સેમ છે, કોઈ ડિફરન્સ નથી બંને વચ્ચે. આ કયા નાગરિક હશે? આ ભારતીય નાગરિક. આ કયા નાગરિક હશે? ભારતીય નાગરિક. આ ભારતીય નાગરિક છે. આ કયા હશે? આ હશે વિદેશી નાગરિક. કયા હશે? વિદેશી નાગરિક. અને ઓસીઆઈ કાર્ડ જેની જોડે હશે એ પણ શું હશે? વિદેશી નાગરિક. તો આ વિદેશી હશે, આ પણ વિદેશી હશે. બીજી વસ્તુ, આમને કયો અધિકાર છે? મત આપવાનો અધિકાર. ભારતીય નાગરિક છે એટલે મત આપવાનો અધિકાર. હવે માની લો કે સાહેબ હું અમેરિકામાં એનઆરઆઈ છું, મારે મત આપવો હોય તો ત્યાંથી મને બેલેટ મળે કે ત્યાંથી મને બેલેટ મોકલાવે, હું ત્યાં બેસીને મત આપું? ના, મારે મારા મતદાર ક્ષેત્રમાં રૂબરૂ જઈને મત આપવો પડશે. મારે ક્યાં જવું પડશે? રૂબરૂ જઈને ત્યાં મત આપવો પડશે. એ બેલેટ વાળી સિસ્ટમ કોના માટે હોય? જે વિદેશમાં રહેતા ભારતીય, જે ભારત માટે, ભારત સરકાર માટે કામ કરતા હોય એના માટે હોય. માની લો કે ભારત દેશનો કોઈ વિદેશી રાજદૂત અમેરિકામાં છે. હવે અમેરિકામાં એની જોબ છે, કરે છે, ભારત સરકાર માટે કામ કરે છે, એને જો વોટ આપવો હોય, એને વોટ આપવો થોડી ભારતમાં આવશે. એ ત્યાં બેસીને બેલેટમાંથી મત આપી શકે. પણ આ બેલેટ વાળી સિસ્ટમ કોના માટે છે? તે ભારત સરકાર હેઠળ કામ કરતા અધિકારીઓ માટે છે, બીજા કોઈ માટે નથી. હું એનઆરઆઈ છું, મારે મત આપવા જવું છે તો મારે ભારતમાં જ જવું પડશે, મને કોઈ બેલેટ સિસ્ટમ મળતી નથી. તો એનઆરઆઈ ને મત આપવાનો અધિકાર, પરંતુ રૂબરૂ મતક્ષેત્રમાં જઈને, મતક્ષેત્રમાં જવાનું છે ત્યારે જ તમે મત આપી શકો. 2005 લખેલું છે, 3 નથી, સોરી. 2005 આઈ થિંક 2003 આવે છે, સોરી 2003 આવે છે. હા, 2003 ઓસીઆઈ 2003. એક સેકન્ડ હું એ જોઈ લઉં કે 2003 અને 2005 તમને કોઈ ભૂલથી બીજું કઈ ના લખાઈ જાય. જસ્ટ 1 સેકન્ડ. બરાબર છે, 2005 જ આવે છે, સોરી 2005 જ આવે છે. તમે મને કન્ફ્યુઝ કરી દીધું. 2005 જ આવે છે, બરાબર છે, 5 જ છે, 2003 નથી. ચલો, 2005 જ છે. હવે જો અહીંયા મત આપવાનો અધિકાર છે, પરંતુ રૂબરૂમાં મત આપવાનો અધિકાર, સોરી, રૂબરૂમાં મત આપવાનો અધિકાર છે, બરાબર. એને બેલેટ વાળી સિસ્ટમ નથી મળતી, પરંતુ રૂબરૂ મત ક્ષેત્રમાં મત આપી શકે છે, બેલેટ દ્વારા નહીં. અને બેલેટ ની અંદર કોણ મત આપી શકે? મેં તમને કહી દીધું. બેલેટ દ્વારા કોને મત આપવાનો અધિકાર છે? તો બેલેટ દ્વારા ભારત સરકારના અધિકારી. ભારત સરકારના જે અધિકારી છે એમને બેલેટ દ્વારા મત મળશે. હવે આ તો વિદેશી નાગરિક છે, તો વિદેશી નાગરિકને મત આપવાનો અધિકાર હોય જ નહીં, ઇલેક્શનમાં પણ ના ઉભા રહે, બરાબર. તો અહીંયા આ લોકોને, વિદેશી લોકોને મત આપવાનો અધિકાર હોય જ નહીં. મત આપવાનો અધિકાર ખાલી એનઆરઆઈ ને હોય, અને એ પણ ક્યારે? એ પણ ત્યાં રૂબરૂ આવીને, બરાબર. બીજી વસ્તુ, બીજો પ્રશ્ન એ થાય કે સાહેબ શું જમીન બમીન ખરીદી શકે આ લોકો? તો ભારતીય નાગરિક છે, તો ભારતીય નાગરિક તો જમીન, ખેતીલાયક જમીન હોય, એમાં રોકાણ કરી શકે. પણ જેની પાસે એનઆરઆઈ કાર્ડ હોય, પીઆઈઓ હોય,
પીઆઈયુ હોય, એનઆરઆઈ હોય, એની અંદર શું હોય છે, એ ખેતીલાયક જમીનમાં રોકાણ ના કરી શકે, રોકાણ ન કરી શકે. અહીંયા પણ સેમ ટુ સેમ વસ્તુ અહીંયા પણ એ લખી દેવાનું છે, ખેતીલાયક જમીનમાં રોકાણ ના કરી શકે. હવે સાહેબ આ તો બધી ખબર પડી ગઈ, આપણને જે અધિકારો મળે છે બધા જ અધિકારો અહીંયા મળતા હતા. પીઆઈયુ અને આ જે ઓસીઆઈ કાર્ડ છે એ બંને અલગ અલગ હતું, તો પેલા ભેગું કેમ કરી દેવામાં આવ્યું? જો પીઆઈયુ કાર્ડ જેની જોડે હોય ને, પીઆઈયુ કાર્ડ નો મતલબ શું હોય કે તમારો જે પાસપોર્ટ હોય ને, આ પાસપોર્ટ ઉપર લખી દેવામાં આવે પીઆઈઓ, પર્સન ઓફ ઇન્ડિયા ઓરિજિન. જો તમારા પાસપોર્ટ ઉપર પીઆઈઓ લખેલું હોય એનો મતલબ તમારે વિઝા લેવાની જરૂર નથી. પહેલા શું હતું, જેની પાસે પીઆઈઓ કાર્ડ હોય એ ભારતમાં એને 15 વર્ષ માટે વિઝા ફ્રી મળવામાં આવતા, વિઝા ફ્રી આપવામાં આવતા. સાહેબ વિઝા એટલે શું પાછું એ પ્રશ્ન થાય. માની લો કે મારે અમેરિકા જવું હોય તો મારે અમેરિકા દેશની પરવાનગી લેવી પડે કે હું આવું તમારે ત્યાં, એમના તો ઘૂસી ના જવાય ત્યાં. તો અમેરિકા દેશની પરવાનગી માંગુ અને અમેરિકા મને જો પરવાનગી આપી દે કે તમે આવો કમી, તો એને મતલબ થાય કે અમેરિકાએ મને વિઝા આપી દીધા. તો એવી જ રીતે જેની પાસે પાસપોર્ટમાં પીઆઈઓ કાર્ડ હતું, તો પીઆઈઓ લખેલું હોય એ લોકો માટે ભારતે 15 વર્ષ માટે વિઝા ફ્રી આપે. તમે જ્યારે ઈચ્છા ત્યારે ભારતમાં આવો, કોઈ વાંધો નહીં. પણ એક કન્ડિશન છે, દર 6 મહિને તમારે FRRO ફોરેન રીજન રજિસ્ટ્રેશન ઓફિસમાં જઈને તમારે પ્લેસ લખાવવું પડશે કે હાલમાં તમે કઈ જગ્યા ઉપર છો. માની લો કોઈ પણ પીઆઈઓ અથવા તો વિદેશી વ્યક્તિ અહીંયા ભારતમાં આવે છે જેની પાસે પીઆઈઓ કાર્ડ છે, પીઆઈઓ કાર્ડ છે ભારતમાં આવી ગયો અને વિઝા તો ફ્રી છે, પણ એને 6 મહિને જણાવવું પડશે કે તમે હાલમાં ક્યાં રહી રહ્યા છો, શું કરી રહ્યા છો, બધી જ વસ્તુ એને કહેવી પડશે. તો FRRO માં જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. હવે લોકો જે પીઆઈઓ કાર્ડ ધરાવતા હોય એ લોકો કંટાળ, એ લોકો કહેશે કે અમે ભારતમાં જલસા કરવા આવ્યા છે, પૈસા ઇન્વેસ્ટ કરવામાં આવીએ છીએ, દર 6 મહિને જવાનું FFRO માં કંટાળ્યા છે. તો ભારત દ્વારા એક નવી સિસ્ટમ લાવવામાં આવી. ભારતે કીધું કે ઠીક છે, તમારા માટે એક નવું કાર્ડ લાવીએ છીએ. એ કાર્ડનું નામ છે ઓસીઆઈ કાર્ડ. અને ઓસીઆઈ કાર્ડમાં જે પીઆઈઓ કાર્ડની જે કન્ડિશન હતી કે દર 6 મહિને જવું પડે અથવા તો 15 વર્ષ માટે વિઝા ફ્રી, બધી કન્ડિશન હટાવી દીધી. જેની પાસે ઓસીઆઈ કાર્ડ હોય એ લોકોને કહી દેવામાં આવ્યું કે તમારે આ જીવન વિઝા ફ્રી, જ્યારે ભારતમાં આવવું હોય બિંદાસ એન્ટ્રી મારો. અને જે 6 મહિના વાળી જે કન્ડિશન અહીંયા હતી એ પણ કેન્સલ. તમારે જેમ ઇન્વેસ્ટ કરવું એમ ભારતમાં ઇન્વેસ્ટ કરો. એટલા માટે ઓસીઆઈ કાર્ડ આપવામાં આવ્યું. અને આગળ જતા 2015માં જેની પાસે પીઆઈઓ કાર્ડ હતા ને બધા કાર્ડ પાછા ખેંચી લીધા અને બધાને શું આપી દેવામાં આવ્યું? ઓસીઆઈ કાર્ડ આપી દેવામાં આવ્યું. હાલની અંદર પીઆઈઓ કાર્ડ નથી, હાલમાં એક જ કાર્ડ ચાલુ છે, કયું? ઓસીઆઈ કાર્ડ. જેની પાસે ઓસીઆઈ કાર્ડ છે એ બધા લોકોને આજીવન વિઝા ફ્રી છે, ભારતમાં આવે બિલકુલ બિંદાસમાં રહી શકે, જેટલો ટાઈમ રહેવું હોય ત્યાં સુધી રહી શકે. તો પીઆઈઓ કાર્ડ અને ઓસીઆઈ કાર્ડમાં બેઝિકલી આટલો ડિફરન્સ હતો. તો અહીંયા લખી દઈએ ખાલી પીઆઈઓ કાર્ડમાં શું હતું. પીઆઈઓ કાર્ડમાં એક કન્ડિશન એ હતી કે 15 વર્ષ માટે વિઝા ફ્રી હતા, વિઝા ફ્રી. અને ઓસીઆઈ કાર્ડમાં શું આવશે? ઓસીઆઈ કાર્ડમાં આવશે આજીવન વિઝા ફ્રી, આજીવન વિઝા ફ્રી આવશે, આજીવન વિઝા ફ્રી. અહીંયા શું આવશું તું કે 6 મહિને, દર 6 મહિને FRRO, ફૂલ ફોર્મ નથી લખવાની જરૂર, ખાલી લખી દેજો FRRO માં નોંધણી કરાવવી પડશે. અને કરાવવાની નોંધણીની જરૂર નથી, અને 2015માં શું કરી દીધું? 2015માં પીઆઈઓ ને ઓસીઆઈ માં ભેળવી દીધું, ગુજરાત ઇંગ્લિશમાં કહે તો મર્જ કરી દીધું. તો હાલમાં કયું કાર્ડ છે? હાલમાં ઓસીઆઈ કાર્ડ તમને જોવા મળશે. હા, અને બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ઓસીઆઈ કાર્ડ માટે કોણ અરજી નહીં કરી શકે? તો 2 દેશોના વ્યક્તિ ક્યારે પણ અરજી નહીં કરી શકે, એક બાંગ્લાદેશ અને બીજું પાકિસ્તાન. બાંગ્લાદેશ અને પાકિસ્તાન, કારણ કે તમે જુઓ એ લોકો માટે તો આજીવન વિઝા ફ્રી થઈ જશે અને જોડે 6 મહિને જણાવવું પણ નહીં પડે. તો બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લોકો ઓસીઆઈ માટે અરજી નહીં કરી શકે.
બરાબર. આ હતું ત્રણેય વચ્ચે ડિફરન્સ, એનઆરઆઈ, પીઆઈઓ અને ઓસીઆઈ. ચલો બરાબર. તો એ નાગરિકતાનો ટોપિક આપણે પૂરો કરીએ છીએ. હવે શરૂ કરીએ સવાલ જવાબો. હવે હું શાંત રહીશ, તમારું બોલવાનું શરૂ થશે, એટલે કે તમારી કમેન્ટો શરૂ રહેશે. ચલો, આજે ક્વેશ્ચનો થોડા લેન્ધી હશે, કારણ કે એ પ્રકારના પેપરોમાં નાગરિકતાના કન્સેપ્ટ પૂછાય છે. બરાબર. તો આશા રાખું છું કે તમને સુધી બધું થિયરી ક્લિયર હશે. અને હવે આપણે સોલ્વ કરી દઈએ પ્રશ્નો. ઓકે, ચલો. ગૌરવ, પીપીટી. રીઝન શું તો મેં તમને જસ્ટ જણાવ્યું કે આજીવન બીજા ફ્રી આપી દેવામાં આવે તો આપણને ખબર છે કે દેશો થોડા ઘણા આપણા બનતા નથી, તો આપણે ના જ પાડી છે. ક્વેશ્ચન હતો જવા માટે તો કાઢવા પડે ને, વિઝા આવવા પ્રશ્નો શોધી કાઢો. જ્યાં જ્યાં પ્રશ્ન મળે છે એ બધા પ્રશ્નો શોધવાનો ટ્રાય કરો. ઓકે, તમને નાગરિકતામાંથી હવે આઈ થિંક કોઈ ક્વેશ્ચનો નહીં રહે, કારણ કે જે પ્રકારના આપણે પ્રશ્નો જોયા છે એ પ્રકારે, અને કોન્સ્ટેબલની અંદર એ પ્રકારે પ્રશ્નો જોઈએ તો ચક્કર આવી જવા જોઈએ. પણ મેં તમને કીધું હું તમારા 30 માર્ક્સ લાવવા માટે પૂરેપૂરો ટ્રાય કરીશ. પછી હું જે લેવલ ઉપર લઈ જાઉં તમારે તૈયાર થવું જોઈએ. બરાબર. કારણ કે હસમુખભાઈ પટેલ છે, કોઈ સંભાવના ના રાખી શકાય. બેઠા ઉપાડે યુપીએસસી નો બેઠા નાખી દે, તમને પેપર જોઈને ખબર પડી જાય સાહેબ આ તો આપણે કરાયેલો પ્રશ્ન છે, ડાયરેક્ટ આન્સર આવશે. અને તમે જો જીપીએસસી વાળા બેઠા મૂકતા હોય તો પછી મૂકશે તમારા ઘણા બધા બેઠા આવશે. એટલે હવે મને કોઈ પ્રશ્ન ના પૂછશે સાહેબ પીએસઆઈ નું આવી જશે તો પછી હું કહીશ કે હવે નહીં આવે પીએસઆઈ નું. બરાબર, વાંધો નહીં. એટલે શું થાય, એડિટિંગ કરવાનું હોય, કટ કરે પછી ચેન્જ થાય, એટલે થોડું લેટ થતું હશે. બસ મજા આવે છે ને તો બસ મજા કરવાની છે, મોજ કરવાની છે, આવડવું જોઈએ. તમે મજા કરો એનો મને વાંધો નથી, છેલ્લે મને બધી વસ્તુ આવડવી જોઈએ. એટલા માટે ઓફલાઈન, હવે ઓનલાઈનમાં છો તો ઓનલાઈનમાં કાફી છે. બરાબર, ઓફલાઈનમાં આવવાની જરૂર નથી. હવે ઓનલાઈન કરો છો તો પછી ઓફલાઈન શું કરો, શું કા પૈસા બગાડવા છે. ઓનલાઈનમાં હું છું, ઓફલાઈનમાં હું છું, બરાબર એક જ જેવું છે બધું. બસ બસ 14 સાચા પડે, બેસ્ટ. ઓકે, તો બરાબર. તમારો આઈ થિંક કોઈ પ્રશ્ન નહીં હોય તો અહીંયા સુધી હું રાખું છું. મને કોઈ યાદ કરતું લાગે છે તો મારે ઘરે હિચકી આવે છે તો હવે મારે જવું પડશે. તો થેન્ક યુ સો મચ. ફરીથી મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. ટાટા બાય બાય, ટેક કેર.